જઈ શકીએ. મન અને એમાં આવતા વિચારો એ બાબતે કંઈક જાણવું છે. એમાં શરૂઆત કરીએ તો મન એટલે એક તો આપણે ડિસ્ચાર્જ મન અને કંઈક આપણે નવું ચાર્જ કરીએ ભાવ મન. બરાબર. હવે જે વિચારો છે એ પણ ડિસ્ચાર્જ અને જે આપણે જે આગળ સુધારવું છે કાં તો એમનેમ ભાવ થતા હોય એ પણ આપણે ચાર્જમાં જાય એ ભાવમાંથી ભાવ મનમાંથી થાય. હવે જે વિચારો છે એ આ મનમાં ફૂટતા હોય પરમાણુ રૂપે અને એ આપણે ચિત્ત એ વાંચે ત્યારે આપણને ખબર પડે કે એનું સિસ્ટમ કઈ રીતની હોય છે. વિચારો આપણને ખબર પડે એનું વિચારો અત્યારે આ આવી રહ્યો છે એ અંદર આપણે પરમાણુ ફૂટતા હોય એટલે ચિત્ત વાંચે કાં તો કઈ રીતની એ સિસ્ટમ હોય છે કે આપણને ખબર પડે કે આ અત્યારે આ વિચાર આવ્યો. બરાબર છે. તો કે આપણે એ બધામાં પડવાની જરૂર નથી. આપણે તો આખું દાદાએ મનને જ્ઞેય તરીકે મૂકી દીધું. હા, મનને જ્ઞેય તરીકે મૂકી દીધું. હા, હતું ને એને બરોબર. એટલે જ્ઞેય તરીકે એટલે એને આપણે બહુ શું દાખલાથી સમજવું કે ધારો કે તમારે બોમ્બે જવાનું છે, બરાબર છે. હવે અમદાવાદ થી ગાડીમાં બેસો છો, બરોબર. તો મણિનગર આવે તો શું કરશો? કરવાનું તો કશું જ નહીં. બોમ્બે જવાનું છે, મણિનગર આવે તો શું કરશો? બેસી જ રહેવાનું. બેસી જો એટલે જ્ઞેય તરીકે થઈ ગઈ. હા, વાત સમજે કે ના સમજ? પછી નડિયાદ આવે તો શું કરશો? એમાં બેસી રહેવાનું. જ્ઞેય તરીકે થઈ જાય બધી વસ્તુ. પછી એને જોવાનો ભાગ ને એ બધી વસ્તુઓને એનું મૂલ્યાંકન કે પૃથ્થકરણ કરવાની જરૂર નથી રહેતી. એટલે મૂળ ઉદ્દેશ શું છે કે જે વિચારો એ આપણે મનમાંથી સ્પંદન 24 કલાક ચાલુ હોય છે. બરાબર છે. એ તો એ હા ચાલુ હોય છે. હવે ઘણી વખત આપણે કોઈ પ્રવૃત્તિમાં હોય તો એ પ્રવૃત્તિમાં 100% ઓતપ્રોત હોય તો મન શું વિચારે છે ખબર જ ના હોય. બરાબર. ત્યારે પણ સ્પંદન ચાલુ હોય જે તે વખતના. ના, તો જે સમયે જે હોય એ અમુક ભાગમાં મન વર્ક કરતું હોય, અમુક ભાગમાં બુદ્ધિ વર્ક કરતી હોય, અમુક ભાગમાં ચિત્ત વર્ક કરતું હોય, અમુક ભાગમાં તમારે અહંકાર વર્ક કરતો હોય. પણ નહીં, આપણે પેલું નથી કોઈ ક્રિયા કરતા હોઈએ જેમ કે હું સવારે બ્રશ કરતો હોઉં તો 5 મિનિટમાં ખ્યાલ આવે કે બ્રશમાં પણ હું જાય છે ચિત્ત સમન અને જોડે અમુક વિચારો પણ ચાલુ હોય છે. આમાં આવી જાઉં પાછું પેલું એમનેમ જ ચાલતું હોય છે, કંઈ કરવાનું નથી હોતું. હવે મને એમ થાય છે કે જ્યારે મારું ચિત્ત આ બ્રશ કરવાની પ્રવૃત્તિમાં હું હોઉં છું ત્યારે પેલું સ્પંદન ચાલુ હોય છે કાં તો વિચારો બંધ થઈ જાય? ના, એક જ જગ્યાએ હોય તમારે બધી વસ્તુ. નહીં, વિચારો ફૂટવાનું ના, વિચારો ના ફૂટે. ત્યારે ના ફૂટે. બ્રશ કરતા હોય ત્યારે બ્રશના ભાગમાં જ હોય, બીજા ભાગમાં ના હોય. અંદર ધારો કે હોય એ બધી વસ્તુ તો એને મેન્ટલ કહેવાય. ના, આપણે પ્રવૃત્તિ કરીએ ત્યારે બરોબર છે કે એક અલગ અલગ ભાગમાં હોય તમારે, નથી બ્રશ કરવામાં, નથી બીજામાં, નથી ત્રીજામાં, નથી ચોથામાં, એને મેન્ટલ કહેવાય. મેન્ટલ કહેવાય તો કહેવાય, પણ બહુ ચિત્ત તો લગભગ અત્યારે 70% વ્યક્તિઓ બહુ ચિત્તમાં જ હોય. એક ચિત્તમાં હોય તો ઘણું સારું કહેવાય. કારણ કે હું માનતો નથી કે લગભગ મોટા ભાગના બહુ ચિત્ત એટલે એને સમજવું પડશે જગ્યાએ કે બીજી જગ્યાએ જેને જ્ઞાન મળેલું છે એને અત્યારે હવે અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં આવી ગયેલો છે. સમજે કે ના સમજાય? જ્યાં સુધી શું નામ સાહેબ તમારું? વિજયભાઈ. હું વિજયભાઈ છું તો અનંત ચિત્ત છે. સમજે ને? એમાં ચાર્જ અને ડિસ્ચાર્જ બે થાય. હવે વ્યવહાર દ્રષ્ટિ જ્ઞાન લીધું છે કે નથી લીધું? વ્યવહાર દ્રષ્ટિથી હું વિજયભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ નિરંતર રહેતું નથી. પણ દાદાના જ્ઞાનથી તમને શ્રદ્ધા બેઠી છે, પ્રતિથી બેઠી છે, લક્ષ અનુભવ વધઘટ થાય છે. અલગ અલગ ઉદય કર્મમાં અલગ અલગ બધી વસ્તુ એટલે પ્રતિથી બેઠેલી છે 100%, પણ લક્ષ ને અનુભવમાં વધઘટ થયા કરે છે. વાત સમજે કે ના સમજાય? પણ હવે અનંત ચિત્તમાંથી અનેક ચિત્ત થયું તમારું. હવે જયારે જ્ઞાન આપે છે ત્યારે એક જ ચિત્ત થાય છે. પછી તમારું કેવું ડેવલપમેન્ટ છે એના આધારે તમારે પછી એ તમારે આવે છે તો એમાંથી પછી અનંતમાંથી અનેકમાં આવે છે. હવે અનેકમાં આવે છે. હવે દાદાએ જે તમને દ્રષ્ટિ આપી છે, હું શુદ્ધાત્મા છું અને વ્યવહાર દ્રષ્ટિથી વિજયભાઈ ને વિજયભાઈ વ્યવહાર દ્રષ્ટિથી વિજયભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ તમારા દ્રષ્ટિમાં ઉદય કર્મમાં આવે તમારે બધી વસ્તુ તો ધીમે ધીમે અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાંથી તમારે એક એક ચિત્ત થવા માંડે બધું. એટલે પણ એ હજી પ્રોસેસ ચાલુ છે. જો એક ચિત્ત થઈ ગયું હોય તો પછી આપણે અહીંયા મારે બેસવાની એવું જરૂર ના પડે. આગળ વધી ગયું છતાંય તમે અમુક રીતે શબ્દથી બોલો વ્યવહાર દ્રષ્ટિથી વિજય છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આટલું જ બોલે તમે એક ચિત્ત થઈ ગયા. આ બહુ સાયન્ટિફિકલી કહું છું. બરોબર છે.
કે પાર નહીં આવે, આ ડિસ્કશન કરશો તો પાર નહીં આવે, ગોળ ગોળ જ ફર્યા કરશો. હા ઓલું ના બળદના જેમ ગોળ ગોળ ફર્યા કરશો. પણ ખાલી એટલું જ તમને થાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું વિજય છું, નિશ્ચય દ્રષ્ટિ શું થતું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા નિરંતર રહેતું નથી. હા રહેતું નથી. એક વાર તમને સ્પષ્ટ થયું, હા થઈ તો કર્યું અનેક ચિત્તમાંથી તમે એક ચિત્ત થયા. હા એટલા માટે દાદા ભગવાને એ પ્રયોગ મૂકવાનું કહેતા હતા કે તમે બહાર જાઓ, કે ભાઈ તમને એમ થાય કે ભાઈ બજારમાંથી શાક ને બધું લઈ આવો, તો ત્યાં તમે આવી રીતે રિલેટિવ રિયલ બે જોજો તમારે. એ ફેરી એ અનંત ચીજ છે, એમાંથી જે અનેક ચીજ ઉપર તમને લાયા, એ અનેક માંથી તમે એ જે વ્યવહાર દર્શી નિશ્ચય દર્શી જોવો તમારે બધું હતું, તો એ ફેરી તમે એક ચીજ છો. હા એટલે એ જે પુરુષાર્થ કરીએ એટલે 24 કલાકમાંથી જે 5 વખત 25 વખત કે 50 વખત, બરાબર, એ સમય જે પુરુષાર્થથી જે રહ્યા તારે એક ચિત્ત થયું. પણ એના સિવાયના સમયમાં ઘણી વખત ગયા પછી ખબર પડે કે ના હમણાં 2 મિનિટ પહેલા હું આ વિચાર કરતો હતો. ઘણી વખત ખબર પણ ના પડે, કારણ કે હજી એટલું મારું ડેવલપમેન્ટ નથી થઈ ગયું કે દરેક વસ્તુ મારામાં આપણે કાબુમાં રહે, કાં તો મારું ચિત્ત એમાં જ ફરે છે, ભટકે પણ છે. પણ એ ઘણી વખત ખબર પણ પડે 2 મિનિટ પછી, અત્યારે મારા આ વિચાર આવ્યો તો આ બાજુ વિચાર કર્યો કે આ બધું ચિત્ત જઈ આવ્યું. બરાબર, તો એ કંઈક આપણે જાગૃતિ કહેવાય, ભલે 2 મિનિટ મોડી ખબર પડી, પણ ઘણી વખત ખબર પણ નથી પડતી. એટલે હું એ કહું છું કે ખબર ના પડે ત્યારે પેલા સ્પંદન તો ચાલુ જાય ને, જે ડિસ્ચાર્જ થતા હશે. અચ્છા, એક સમય ધાર કે બુદ્ધિ વર્ક કરતી હોય તો બાકીના 3 ભાગ એની અંદર એક્ટિવ થઈ જાય. બરોબર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારે અલગ અલગ કામ કરતા એવું ના હોય. એકમાં જે બુદ્ધિ વર્ક કરતી હોય તો બુદ્ધિમાં હોય, મનનું કામ કરતું હોય તો બધા બાકીના 3 ભાગે મનની અંદર એક્ટિવ થઈ જાય. હવે એટલે બુદ્ધિ એક્ટિવ થઈ જાય, મન એક્ટિવ થઈ જાય, ચિત્ત એક્ટિવ થઈ જાય, એ રીતે અલગ અલગ ના હોય, એક સમય એક જ હોય. સારું, હવે ડિસ્ચાર્જ જે છે એ વ્યવસ્થિતના નિયમ અનુસાર જે સમય ધારો કે 3 વાગીને 3 મિનિટ ને 3 સેકન્ડ જે ક્રિયા કાં તો જે આપણે ડિસ્ચાર્જ ભાગ છે મન વચન કાયા, બરાબર, એ સમય જ થવાની. બરાબર, તો એ વખતના જે વિચારો છે એ પેન્ડિંગ રહ્યા, ધારો કે ચિત્ત આમાંથી આમાં ગયું એટલે વિચાર ફૂટવાના ના હોય ત્યારે, તો એ સમય ત્યારે એનો નહોતો એવું થયું કહેવાય. એ સમયે એ આપણે વિચાર ફૂટવાનો નહોતો, આપણે એ બાજુ એવું નથી. એકચ્યુઅલી તમારી સામે જે સંયોગ આવે છે, હા, તો તમે તમારી રીતે જોશો તો એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંદર બધા પડેલા છે ને એ વર્ક કર્યા જ નથી. પણ એ જયારે આવે ત્યારે તમે એ ત્યાં દાદાની દ્રષ્ટિનો ઉપયોગ મૂકવાનો છે. એ જેટલો ઉપયોગ મૂકો એટલે તમારે અનેક ચિત્તમાંથી તમારે એક ચિત્ત થવા માંડે બધું. હા, એ તો બરોબર છે. ઉપયોગ મુકાય તો પછી એ ઘણું આગળ આવે છે. એટલે પણ આખો દિવસમાં મોટા ભાગનો થોડું થોડું આપણે પહેલા 5 વખત થતું હોય, હવે 10 વખત થાય. તમે જે વિજયભાઈ વાત કરો છો ને ક્રિયાની વાત કરો તો ક્રિયા બની નહીં શકે. ને કરવી નથી ક્રિયા, સમજવી. તમે જે એક અલગ અલગ ચિત્તની વાત કરો છો, વાત સમજ્યા ને, એવી રીતે જોઈ નહીં શકાય. નહીં, જોવું નથી મારે, ફક્ત સમજવું જ છે. કારણ કે ક્રિયા કરવાની વસ્તુ જ નથી. ક્રિયા કરવાની આ આખું વિજ્ઞાન છે, જેમ છે એમ સમજવાનો ભાગ છે. એટલે કેવું છે કે સ્કૂલ કોલેજ ની અંદર તમને એક વિષય ભણાવે છે. હા, અને વિષયને એટલું બધું પ્રોફેસર ક્લિયર કરે તમને બધું. હા, અને ક્લિયર કર્યા પછી એને દાખલો મૂકે, 2 દાખલા મૂકે, એવી રીતે તમને પાકું કરાવે છે. એટલે દ્રષ્ટિમાં મારો ફિટ થશે તો ઉપયોગમાં આવશે પછી. વાત ને એટલે પછી બાકીનું તમને હોમવર્ક આપે કે ભાઈ એના વિશેના દાખલા તમે ગણી લાવો, એટલે પાકું થઈ જાય, એટલે પછી વર્તે તમારું બધું. એવી રીતે હોય. એટલે જયારે આપણે ચિત્ત ઉપર વાત કરવી હોય કે મન ઉપર વાત કરવી હોય, વિચાર ઉપર વાત કરવી હોય, તો આપણે એક જ દ્રષ્ટાંતથી જ સમજી લેવાનું. આખો દિવસ વિચારો કામ કરે એવી બધી વસ્તુ ના હોય. એક સમય એક જ કામ કરતું હોય. હા, બરોબર. વાત ને કેણા તમને. પણ સામાન્ય રીતે વિજયભાઈ એવું છે કે દરેકની માન્યતાઓ જુદી જુદી છે. હા, એ માન્યતા ઉપર હજી દ્રષ્ટિ જ નથી ગઈ. જ્યાં સુધી એ માન્યતા છે, ભલે એ ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ રૂપે નથી, ડિસ્ચાર્જ રૂપે છે, પણ જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી વિચારો ને સ્પંદનો આયા જ કરશે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એક્ટિવ થશે, પણ બધું જે મરેલો ભાગ છે, જીવતો ભાગ નથી. નિશ્ચેતન ચેતન છે. ચેતન જેવો લાગે, પણ એ નિશ્ચેતન ચેતન જેવો છે. હવે તમને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી જોશો તો પછી તમારે એ નિશ્ચેતન ચેતન એક્ઝેક્ટ દેખાશે. તો પછી જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો એટલે આખું મન જ જ્ઞેય થઈ ગયું. હા, બરોબર. મન જ જ્ઞેય થઈ. એટલે માન્યતા જે છે એ તો જ્ઞાન પછી જે જેમ જેમ સત્સંગનો આપણે વધારો થતો જાય, બરાબર, એમ ઘણી બધી આપણે વ્યવસ્થિત આપણે જેમ છે એમ માન્યતાઓ ફેરફાર થતી જાય છે. જેમ સમજ તમારી આગળ વધે
એમ જે ખોટી માન્યતાઓ છૂટતી જ જતી હોય છે બરાબર. અને પેલી ફિટ થતી હોય છે. કે જે માન્યતાઓ તૂટે છે ને પણ હજી બહુ જ ઉપરના લેવલની ઉપરના માન્યતાઓ level. તૂટે છે. હા. બહુ ઉપરના લેવલની માન્યતાઓ. કારણ કે હું તો લગભગ 77-78 થી આ સત્સંગની અંદર ઇન્વોલ્વ. હા હા. હવે 77 એટલે આજે કેટલા વર્ષ છે? આ 2026 26 કેટલા વર્ષ છે? 50 ગણો 50 49. 50 વર્ષ છે. હા. હજી એની ટાઈપની જ વાતો કર્યા કરે છે. હા. વાત સમજે કે ના હા. સમજે? હજી એની એ ટાઈપની વાતો કરે છે. દરેક ને પ્રોબ્લેમ છે. વાત સમજે ને? ના. પણ દરેક પોતાની રીતે જ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હા. હજી દાદાની દ્રષ્ટિથી પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. શું ના કહો છો પૂરું- ઉત્તમભાઈ? ના પણ થશે એ પણ તમે જે પ્રોબ્લેમ તમારી સામે આવે છે તમે દાદાની દ્રષ્ટિ કરી છે કે તમારાથી સોલ્વ કરો છો? દાદાની દ્રષ્ટિનો ઉપયોગ આ રીતે થતો જ નથી એમ. થતો જ નથી. વિજયભાઈ વાત સમજાય કે ના સમજાય? એક 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 આની પણ નહીં, અંશ પણ નહીં, એક પૈસો નથી. અંશ પણ નહીં, હા, અંશ હવે પણ નહીં. હવે આપણે 2 વર્ષ પહેલા મારો સન જે મેન્ટલી રિટાર્ડેડ હતો, બરાબર છે. 20 વર્ષનો હતો, ત્યારે આપણે જાન્યુઆરી 2 વર્ષ પહેલા બરાબર એને છે. હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. બરાબર છે. એનો ફ્રેક્ચર આપણો બોલ તૂટી ગયો. બરાબર છે. 2 મહિના આપણે હોસ્પિટલમાં આપણે રાખ્યા અને 2 મહિના આપણે ઘરે જ હોસ્પિટલાઇઝ કરી એવું બધું આપણો રૂમ કર્યો હતો અને આપણે ટ્રીટમેન્ટ આપતા. બરાબર છે. ત્યારે એક વ્યવસ્થિતનું હતું, તો વ્યવસ્થિત તમારા ઉદયમાં જે હશે તો જ તમારું વ્યવસ્થિત આ રીતે આવશે. બરાબર છે. ઉદયમાં નહીં હોય તો વ્યવસ્થિત તમારું આમ નહીં કરી શકાય. એક આખું મેં કંઈક પેરેગ્રાફ હતો, બરાબર. દિવાલે લગાવી દીધો હતો. બરાબર છે. લગભગ દિવસમાં 5 વખત આવે. ડોક્ટર આવશે તો હિસાબમાં હશે એ રીતે એનું કામ થશે. બરાબર. સારું થવું કે ખોટું થવું હિસાબ હશે એ રીતે થશે. ડોક્ટર આમાં કંઈ આપણે દોષિતય નથી કે સારું નથી. જે અમુક બરાબર. માન્યતા હોય છે કે ડોક્ટર લૂંટી લે છે, એવી પણ અત્યારે બહુ માન્યતા છે. બરાબર છે. પણ એના હિસાબે જે પૈસા ડોક્ટર જોડે જવાના થઈ જશે એ ઘણું બધું આપણે રહેતું હતું. હું એમ નથી કહેતો કે 90% ના, બરાબર છે. બરાબર પણ આ જે 2% નો પણ મારે ઉપયોગ થયો, બરાબર કે એ 4 મહિના મને એવું લાગ્યું કે વિપરીત પરિસ્થિતિમાં આ જ્ઞાન મને બહુ સારા લેવલે લઈ જતું હતું કે કોઈ આપણે અંદર આ જે સંઘર્ષ તમને ના- લઈ જતું હતું વિજયભાઈ આ તમને જે લઈ જતું હતું એ તમારું પ્રારબ્ધ કર્મ છે. તમે જે દ્રષ્ટિ વાપરો છો હા. એ તમારું પ્રારબ્ધ કર્મ છે. હમ. હજી દાદાએ જે દ્રષ્ટિ આપી છે, જે પુરુષાર્થનો ભાગ છે, પુરુષાર્થ એટલે ક્રિયા નથી. હા. પુરુષાર્થનો ભાગ એટલે તમારી સામે એક સંયોગ આવે છે, એ સંયોગને એઝ ઇટ ઇઝ જોવો. હા. એઝ ઇટ ઇઝ જોવો. વાત બરોબર. સમજાય કે ના હા. સમજાય? અને એઝ ઇટ ઇઝ જાણવો. હા, એને એને સારું ખોટું પુરુષાર્થ કર્યા કહેવામાં વગર. આવે છે. એને પુરુષાર્થ કહેવામાં આવે છે. ફેરફાર થાય, સારું ખોટું કર્યા વગર. મને જ્ઞાનમાં રહેવાયું, મને જ્ઞાનમાં ન રહેવાયું, એ બધી ભ્રાંતિ છે. હું જ્ઞાનમાં રહું છું એ ભ્રાંતિ છે, જ્ઞાનમાં નથી રહેતો એ ભ્રાંતિ છે. કારણ કે જ્ઞાનીએ તો એને રિલેટિવમાં મૂકી દીધું. હા. એટલે પણ એટલે ફેરફાર થયો એ જ્ઞાન નથી. ના. હા. ફેરફાર નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન નથી. નહીં પણ એને ને તરીકે જ મૂકી દીધું. બરોબર. એને જુદું જ પાડી દીધું. હા. નો હે મારું સ્વરૂપ. હા. વ્યવહાર દ્રષ્ટિથી વિજયભાઈ છે. હા, પણ એ લેવલે શરૂઆતમાં ના આવે તો આ એક પગથિયું પણ કંઈક ધારો કે હું નોર્મલ ધારો કે આમાં હોત જ નહીં. પગથિયું છે પણ તેમ છતાં પગથિયું એ છે ક્રિયામાં કહેવાય તો ક્રિયામાં એ પ્રગતિ છે ને, જે મેથેમેટિકલી ભાષામાં લઈએ ને આપણે પગથિયાને, હા. તો ધારો કે એમ થાય કે તમારે એમ થાય કે ભાઈ અમદાવાદ થી દિલ્હીનો રસ્તો બનાવો છે, હા. પણ એક દોરાભાર તમારે એનું મેથેમેટિક ઊંધું પડે ને તો દૌલતાબાદ રસ્તો બની જાય. બરોબર છે. વિજયભાઈ વાત સમજાય કે હા, ના ખ્યાલ સમજાય? આવ્યો. એટલે એટલી બધી બારીકાઈ સમજવી પડે. હા, એટલે છેવટે તો જ્ઞેય જોવાનું છે, સારું કે ખોટું કશું છે નહીં. કારણ કે જે છે એ સુધારો થાય નિકાલી. એટલે તમે જ્ઞાનમાં છો, સાયન્ટિફિકલી વાત નથી. હા, સુધારો કયો તમારો પ્રકાર કોઈ થાય એ ફેરફાર પણ થાય નહીં. જે નથી. જ્યારે એક સંયોગ આવે છે, એ સંયોગમાં એક્ઝેક્ટ જ્ઞાન સમજવાનો ભાગ નથી. હા. એક્ઝેક્ટ જ્ઞાન ના, હા, સમજવાનું. એટલે છેવટે તો મન તમારું બોડી વિપરીત પરિસ્થિતિ કરતું હોય છો, હવે તમે એને જોવો તો એ જ્ઞાનમાં છો. શું કહો છો? કોઈ પણ ઊંધાઈ ક્રિયા કરતું હોય હા. શરીર કે બોડી, પણ તમે એને જ્ઞેય તરીકે જોયા તો તમે જ્ઞાનમાં છો. એટલે પણ કેવું છે સારી કે ક્રિયામાં પણ તમે આપણે પેલી રીતે જુઓ તો ક્રિયામાં નથી. જોવાનો ભાગ જે હા. આપણે જોવાનો ભાગ લઈએ છીએ ને, લે. હજી આંખથી જ જોવાની વાત કરીએ. નહીં, શરૂઆત તો અમારી એ જ જે આવશે. જોવાની વાત કરીએ છીએ, જે આંખની જ જોવાની વાત હા. કરીએ, ખરેખર એવું નથી. હા. હવે હું જોવાનો એક તમને પ્રસંગ આપું. જોવાનો બરોબર. કેવી રીતે જોવાનો ભાગ હા, હા, વાંચો ને. હા. હવે એ જોવાના ભાગમાં જો એવી રીતે તમારું મન વચન કાયાનો વ્યવહાર બનતું હોય તો કહી શકાય કે એ જોવાનો ભાગ છે. હા. વાત સમજે કે ના સમજાય? બરોબર. જોવાનો ભાગ છે, નહીંતર એ જોવાનો ભાગ ના કહેવાય બધું. હા. એટલે એને એક પ્રસંગ લઈએ. ધારો કે
અમારે સમય શિખરની જાત્રાનો યોગ આવ્યો. હા હા સમય શિખરની જાત્રાનો બહુ યોગ આવ્યો અને નેપાળમાં એક મહાત્માને એટેક જેવો આવ્યો બોર્ડર પાસે ને ત્યાં આગળ બધું હા વાતો ને હવે જો આ જોવા જાણવું શું છે એ વસ્તુ બતાવવા માંગુ છું. અને અત્યારે એ ટાઈપના ડિસ્કશન નથી થતા, ચમત્કારની રીતના ડિસ્કશન થાય છે. શબ્દ રચના છે, એટીટ્યુડ છે, બોડી લેંગ્વેજ છે, બધું ચમત્કારની રીતે છે. એટલે એ જોવા જાણવાનો ભાગ જ નથી. બરોબર. એટલે આ વસ્તુ આવી ત્યારે મને ફોન આવ્યો. હવે ફોન આવ્યો તો એક આશ્ચર્ય અને ચમત્કાર જેવું કહેવાય, કારણ કે હું નેપાળની અંદર જ છું. બાકી ને નેપાળની અંદર છું અને મારા લોકલ ફોન ઉપર જ ફોન આવે છે. તો કેવી રીતે એ વાત થઈ એ જોવાનો ભાગ છે ને. તો ત્યાં એને ચમત્કાર રીતે નથી જોવાનું, જાણવાનો ભાગ રહે કે ભાઈ આમ થયું કંઈક છે. ભલે હું એની અંદર આવી ગયો છું પણ તેમ છતાંય કંઈક ને કંઈક એનું સાયન્ટિફિકલી વસ્તુ છે. વાંચો ને કે ના સમજે, એટલે ચમત્કારની રીતે ચમત્કાર તો છે જ. હવે હું જે રસ્તા ઉપર ગયો તો ઝીગઝાગ વાળો રસ્તો હતો, આમ થાય આમ થાય આમ થાય આમ થાય એવી રીતે બધું. તો અમુક એંગલે આવો તો મારે વાત થતી હતી અને પાછું આમ વળે એટલે પાછું વાત બંધ થઈ જાય, પાછું આમ થાય એટલે વાત થાય બધું. બરોબર. એટલે એ વાત દરમિયાન મેં એમને કીધું કે તમે દાદાની વિધિ કરજો, પણ કશું જ બન્યું નથી એવી રીતે વિધિ કરજો. બરોબર. તો ત્યાંથી જવાબ એવો આવ્યો કે તમે પણ વિધિ કરજો. વાત ને તમે પણ વિધિ કરજો. હવે એ ત્યાં આગળ છે, મારે કેવી રીતે વિધિ કરવાની? મને દાદાએ કશું આપ્યું નથી કે કશું કરવાનું કીધું નથી કે ભાઈ આવું ફલાણાનું થશે, તમારે આમ કરવાનું એવું મને કીધું નથી. મારે કેવી રીતે કરવાનો ભાગ રહે? પણ બધા કરતા હોય છે. વાંચો ને ના સમજાય. એટલે પેલા અમુક રીતે આવ્યું પણ પછી તેમ છતાં અંદરથી કશું આવતું નથી. માન્ય કે સ્વીકાર થાય નહીં બધું. બરોબર. કરતા 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 એકદમ જ અંદરથી ક્લિક થયું. વાંચો ને ના સમજાય. કારણ કે પેલો એટેક હતો એટલે આમ એવું થાય કે ભાઈ જરા જોખમ વાળો ભાગ થાય. અને બોર્ડર પર છે એટલે ત્યાં કશું દવા બવા કશું મળે નહીં. કારણ કે નેપાળ અને ઇન્ડિયાની બોર્ડર ને બહાર થોડું આમ હોય બધું, કશું હોસ્પિટલ કે કશું મળે નહીં. બરોબર. બધે એમ થાય ને કે 5-50 કિલોમીટર 100 કિલોમીટર દૂર જ હોય. એટલે એ રીતે મને એ આવ્યો. પછી કરતા કરતા વિચાર આવ્યો બધું. હવે આમાંનું મને કઈ દાદા આપ્યું જ નથી કે કોઈ વસ્તુ એ નથી, પણ નો ડાઉટ દાદા વિધિ પ્રાર્થના બધું વસ્તુ કરતા હતા. એ બધી વસ્તુ અમારે વર્ષોથી જોવાનું થતું જ બધું. વર્ષોથી જોવાનું થતું હતું. દાદાનું બધું જોવાનું, દાદા કરતા હતા બધી વસ્તુ જોવાનું થાય બધું. અમુક વસ્તુમાં દાદા અંગૂઠે વિધિ કરીને અમને લઈ કે જાઓ ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ, ઓપરેશન કરી દો. 5 વસ્તુ અમે આપતા હતા. સત્સાધન કહેવાય એ ફરી અમારા ટાઈમે સત્સાધન શુદ્ધ વ્યવહાર વિધિ કરતા. એટલે ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મ પ્રાર્થના અને દાદા ભગવાનના સ્મરણ. આ 5 વસ્તુ અમને સમજાવતા કલાક 1.5 કલાકની એ વસ્તુ આપી એટલે 2 દિવસમાં ઓકે થઈ જાય. હવે આ તો અમારે જ કરવાનો કેસ આવ્યો. એટલે કરતા 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 અંદરથી જવાબ આવ્યો. એટલે પછી અમે બધા ગાડીમાં હતા. એક પેલી શું હતી, ઇનોવા હતી. ઇનોવામાં હતા. એટલે હિરેનભી હતા, એક દર્શન કરીને હતો, પછી રુજિતા હતી ને કૃષ્ણા હતી અને હું, 5 જણા હતા. આ બધાને મેં કીધું કે તમે એમ કરો રોહિતભાઈ બની જાઓ. હતું ને કે ના સમજાય? રોહિતભાઈ જેને આ એટેક આવ્યો, બરોબર, આ તમે બધા રોહિતભાઈ બની જાઓ. વાત ને કે ના સમજાય? એટલે બની ગયા. ને પછી તમે આખી વિધિ કરી દીધી. વાત ને કે ના સમજાય? હવે વિધિમાં કશું નથી કર્યું, સમર્પણ વિધિ જ કરાઈ છે. નથી કર્યું, સમર્પણ વિધિ જ કરાઈ છે બધી. અને જે અત્યારે કીધું ને ધંધો એવો ખોળવો તમારો જેમાં હોય નહીં હરી બધું, બરોબર, સમર્પણ વિધિ જ કરાઈ છે બધી. આત્માના ગુણલા એ કરાય અને પેલું ભેદાંકન કરી બધું. એટલે સભામાં બેસાડ્યો. વાંચો ને કે ના સમજાય? પછી બીજા ભાગમાં પ્રતિક્રમણ કરાયું. બરોબર, વાંચો ને કે ના સમજાય? એટલે એ સમર્પણ વિધિમાં સભામાં બેસાડ્યો અને બીજા ભાગમાં પ્રતિક્રમણ કરાયું. એટલે એ પણ એમાં સભામાં બેસાડી દીધો. વાંચો ને કે ના સમજાય? અને પછી પતી ગઈ બધી વસ્તુ. 2-3 કલાક પછી મને રુજુતા કહે છે કે આપણે ફોન કરો, એમને શું થયું? બરોબર. હવે ધારો કે તમે આવી રીતે કર્યું અને તમને કે ફોન કરો, એમને શું થયું, તમે શું કરશો? ફોન કરીએ. વાતો ને કે ના સમજાય? એટલે કે આ જે તમને ફોન કરવાનું મન થયું ને, તે જોવા જાણવા પણ નથી.
વાત સમજાય કે ના સમજાય? જયારે મને આ કીધું ફોન કર્યો તો મેં કીધું જો એક વાત સ્પષ્ટ તમને સમજાવી દઉં. મેં એની વિધિ કરી છે એમાં સારું થાય એના માટે નથી કર્યું, હમ. ખરાબ થાય એના માટે નથી કર્યું. બરોબર. એને એના સ્વભાવમાં મેં બેસાડ્યો. હા. વાત સમજાય કે ના સમજાય? પહેલા ભાગમાં મેં સમર્પણ કરી એમાં પણ એને એના સભામાં બેસાડ્યો અને પ્રતિક્રમણ કરાયું એની અંદર પણ એના સભામાં બેસાડ્યું. બરોબર. વાત સમજાય ને? હા. બીજું કશું નથી કર્યું. એનું સારું થાય કે ખરાબ થાય એના માટે એ કોઈ વ્યવસ્થિતના હિસાબે જે છે એ. વાત સમજાય? સારું થાય કે ખરાબ થાય એની કોઈ પણ પ્રકારની મેં વિધિ નથી કરી. બરોબર. વાત સમજાય ને? મારી સત્તામાં છે. વાત સમજાય ને? એ મેં કરાવ્યું. હા. અમે કીધું આ જે આવ્યું છે કારણ કે એટેક આવ્યો છે એ હમ. તમારાથી આવ્યો છે કે વ્યવસ્થિત શક્તિથી આવ્યો છે? વ્યવસ્થિતના નિયમો છે. તો વ્યવસ્થિત શક્તિનું કાર્ય શું છે? એ તો રિઝલ્ટ આપવાનું છે જે સંજોગો પ્રમાણે. ના, વ્યવસ્થિત શક્તિ તમે 5 આજ્ઞા આપી છે એમાં વ્યવસ્થિત શક્તિનું કાર્ય શું છે? એ કઈ રીતે આપવું છે ખ્યાલ ના આવ્યો મને. તો કે વ્યવસ્થિત શક્તિનું કામ સપ્લાય કરવાનું પણ છે હા. અને તોડફોડ કરવાનું પણ વ્યવસ્થિતનું હા. કામ છે. નવું જૂનું બન્યું ત્યારે. અત્યારે વ્યવસ્થિત શક્તિ તોડફોડ કર્યું. હા. આ સમજ્યા કે ના સમજ્યા? હવે સપ્લાય પણ એ કરશે. મારે વ્યવસ્થિતમાં હાથ ઘાલવાનો રહ્યો ખરો? હા, એટલે જો એને સારું જ થવાનું હોય. ના, એવી રીતે નથી. અચ્છા, એટલે સંજોગો એવા જ ના ગોઠવાય. મને અહીંયા મને જ્ઞાન મળે છે કે આ વ્યવસ્થિત કાર્ય છે, મારું કાર્ય નથી. હા, આ વસ્તુ બરોબર. એટલે હું એમાં હાથ નથી ઘાલતો. હા. અને વ્યવસ્થિત નું કાર્ય મને એટલું સ્પષ્ટ સમજાયું હતું જયારે દાદાનું જ્ઞાન આપ્યું ત્યારે. હા. કારણ કે એના પહેલાય મને 10 વર્ષની ઉંમરે મારા ફાધર ને એક્સિડન્ટ થયો તો મેં જોયેલો અને પછી દાદાની પાસે જ્ઞાન લીધું ત્યારે મને વ્યવસ્થિત ફિટ થઈ ગયેલું. બરોબર. તોડફોડ કરવાનું કામ પણ એ કરે છે અને સપ્લાય કરવાનું. એટલે મેં વ્યવસ્થિતમાં હાથ ના ઘાલ્યો. બરોબર. એનું સારું થાય એવો હાથ ના ઘાલ્યો, ખરાબ થાય એનો હાથ ના ઘાલ્યો. એને સભામાં બેઠો. હા. સરસ. બહુ એક સેજ વધારે ફોડ પડ્યો કે હવે પુરુષાર્થમાં આ પણ થોડું હવે જોવાનું શરૂઆત કરીશું અમે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં કીધું આનું સારું થાય એના માટે વિધિ નથી કરી, ખરાબ થાય એના માટે વિધિ નથી કરી, એને સભામાં બેસાડે. હા. હવે આને ફોન કરવાનો છે તો એ જોવા જાણવા પણ છે, કરતા પણ છે. એ વિધિ કરશું સારું થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું જે ક્યુરિયોસિટી થવી જાણવાની જે ઈચ્છા થવી, એટલે જોવા જાણવા પણ ના કરે. હા. જોવા જાણવા પણ હા. આત્માનો ગુણમાં નથી, તમે બરોબર. પ્રકૃતિના ગુણધર્મમાં જ છો. હા. અને પ્રકૃતિના ભાગથી જોવાય છે ને તમે કહો કે હું જોઉં જાણું છું. વાત અચ્છા. સમજાય કે ના હા. સમજાય? એટલે મેં કીધું આ મેં એના માટે નથી કર્યું, મેં એને સભામાં બેસાડી દીધું. અને તોડફોડે વ્યવસ્થિત શક્તિ કરો, સપ્લાય પણ વ્યવસ્થિત શક્તિ કરો. હા. તો અમે જે અત્યારે પુરુષાર્થ કરીએ, જેમ કે હું ધારો કે કરું, બરાબર. તો પછી આ જે વ્યવસ્થિત જે આપણે જ્ઞાનની દ્રષ્ટિએ હા. તો હજી તો પેલો પુરુષાર્થ તો થઈ જ નથી રહ્યો. જેમ છે એમ જોવાનો, સારું કે ખોટું કશું જ કર્યા વગર જ્ઞેય તરીકે સંપૂર્ણપણે જોવાનો. બરાબર. કારણ કે જ્ઞાનમાં રહી આવું હશે તો આપણને પેલું ઉદ્વેગ ના થાય, મન શાંત રહે. સત્સંગમાં આવ્યા છો તો 5 આજ્ઞાને સમજવાની ભાગ છે. હા. હવે ધારો કે આ મેં તમને સમજાવ્યું. હા. હા. હવે વિચારો કેટલા આવશે? સ્પંદનો કેટલા ફૂટશે? સ્પંદનો તો હવે કશું નહીં થઈ જાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તમારે વિલય થઈ ગયો, જ્ઞેય તરીકે થઈ ગયો. હા, જ્ઞેય તરીકે થઈ, બરોબર. બોલો, આટલા બધા અનંતા વિચારોથી તમે મુક્ત થઈ ગયા. હા. નિર્વિચારી થઈ ગયા. હા. નિર્વિકારી થઈ ગયા, નિર્ગમ થઈ ગયા. બરોબર. આ એક જ દાખલો તમારો બધો. હવે આવો દાખલો ગણાય છે? આવી તો જોવા જાણવા પણ છે, આવી તો નથી. વાત કે ના સમજાય? હવે વસ્તુથી સમજવાનો ભાગ છે. હવે આપણે આ બધી વસ્તુ કરીને કરીએ છીએ. વાત કે ના સમજાય? તો હવે આ મેં કર્યું તો હું મારા સ્વભાવમાં રહ્યો કે ના રહ્યો? હા, રહ્યા. મારે આ સંયોગ આલે મારે ફાઇલ જાય કે ના આવી? હા, ફાઇલ આવી. પણ આ તો આપણે દાખલો ફાઇલમાં ક્યાંય ઇમોશનલ કે લાગણીશીલ બન્યો ખરો? ના. હવે તો મારે શું કરવાનું હતું? મારી સત્તા કેટલી છે કે સ્વભાવમાં આવવાની મારી સત્તા છે. બરોબર છે. સ્વાભાવિકમાં મારી કોઈ સત્તા નથી. સંદાસ જવાની પણ શક્તિ નથી. ભગવાનની પણ કશી શક્તિ નથી. એટલે ભગવાનની કોઈ શક્તિ નથી. હા, ભગવાને કઈ સારું કે ખોટું કઈ આપણે નથી શકતા. હા, એટલે વ્યવસ્થિત ના જે હિસાબથી જે આવવાનું છે ઉદય કર્મોમાં તો જ આવશે. પોતે જે કર્યું છે એક્શન નું રિએક્શન આવે છે. હા, હિસાબ પ્રમાણે આઘાતનો પ્રત્યાઘાત આવે છે. વાત ને કે ના સમજાય? હવે આપણે ક્યાં ને ક્યાં આઘાતના પ્રત્યાઘાતમાં આપણે પોતે આપણું ના ખરું, એટલે જોવા જાણવા પણ છે જ નહીં. પછી ખાલી શબ્દોની રમતો જ ચાલ્યા કરે છે બધી વસ્તુ. વિજયભાઈ, વાત સમજાય કે ના સમજાય? અને મન સુધી પહોંચ્યો છે, પહોંચી જ ના શકાય. હવે આ થયું, આ મન જ્ઞેય થઈ ગયું. આથી
હા કોઈ સ્પંદન જ નહીં આવે. બરોબર મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું થઈ ગયા? ને એ તરીકે થઈ ગયા. કોઈ પણ પ્રકારનું મને ડિસ્ટર્બ જ નહીં કરે. એટલે કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરવાની છે. એટલે દ્રષ્ટિ 360 ડિગ્રી સુધી લઈ જવાની છે. એક અવસ્થા આવે છે. હા વાત છે ને, એક અવસ્થા આવે છે, એમાં તમારી સમજણ 360 ડિગ્રી સુધી લઈ જવાની છે. બરાબર છે ને? એ 360 ડિગ્રી સુધી આવી જાય તો પછી પ્રોબ્લેમ નથી. વિજયભાઈ વાત સમજાયું કે ના સમજાયું? આ બોલો. હા ના ના એટલે સમજાયું, કંઈક સમજાયું. હજી પુરુષાર્થ કરીશું, આગળ કરીશું, એમ હજી ક્લિયર. પુરુષાર્થ કરવાનો ભાગ જ નથી આવતો. જેવી સમજણ બરાબર થઈ ગઈ, હા એટલે એ જ સમજણ ને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. હા એટલે સમજણ વાતો ને, ક્રિયા સમજણની દાસી છે. હા હવે જે ક્રિયા સમજણની ના, હું તમને સમજાવું. ક્રિયા સમજણની દાસી છે. બરોબર. એટલે સમજવાનું છે. એટલે પુરુષાર્થ કરવાનો શબ્દ નથી આવતો કે અમારે પુરુષાર્થ કરવાનો. તમે પુરુષ થઈ ગયા. એટલે ત્રણેય વેદ થી મુક્ત થઈ ગયા. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ થી મુક્ત થઈ ગયા. તમે પુરુષ થઈ ગયા. એટલે સમજણ ક્રિયાની દાસી છે. હા એટલે આજની સમજણ એ કાલે ક્રિયા થશે. ક્રિયા કરવાની ભાગ ના રહ્યો. વાતો ને, ક્રિયા કરવાની ભાગ ના રહ્યો. કરવાનો ભાગ આવશે તો હજી બી જોવા જાણવા પણ નથી. એ નહીં, ગઈકાલની જે સમજણ હતી આજે મારી ક્રિયા છે, આજની સમજણ છે કાલે ક્રિયા થશે, ઓટોમેટિક થશે. ના એવું નથી. એવી રીતે સમજણથી આગળ એ ક્રિયા નહીં આવે. આ તો શું છે, ક્રમિક ટાઈપનું થઈ ગયું. આ તો કેવું થઈ ગયું, અમે જે દાખલો આપ્યો ને એ તો 360 ડિગ્રી સુધીનો ક્લિયર થઈ ગયો. એક અવસ્થા પૂરતો નથી, એક પર્યાય પૂરતો નથી થયો. અમે જે દાખલો આપ્યો છે ને એ 360 ડિગ્રી થઈ ગયો. આ ઉતરતો કાળ છે એટલે સપક શ્રેણી બને નહીં. સમજે ને? દાખલા ચોથા આરામાં વાત કરું તો મને સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ જાય, તમને પણ થઈ જાય. એટલે કોઈ એક અવસ્થા કે પર્યાયની ઉપર વાત નથી કરી તમને. બીજેપી વાત સમજે કે ના સમજે? આપે દાખલો આપ્યો, હું એનું ચિંતન કરીને જેટલું સમજ, ચિંતન નહીં કરવાનું. કારણ કે તમને સ્વભાવમાં બેસાડ્યા. ચિંતન કરનારો આત્મા છે જ નહીં. ચિંતન કરનારો વિજયભાઈ છે. ચિંતન તો પ્રકૃતિનો ભાગ થઈ ગયો. મનન એ પ્રકૃતિનો ભાગ થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? તો હા, હવે આ જે આપણે જે મને કીધું પેલો પેશન્ટનો આપણે જે આપી સમજાયો સંયોગ, એ મારે એનો ફરી વાર બીજા કોઈ મારા કામમાં ઉપયોગ કરવો હોય તો મારે એને કઈ રીતે જો મગજમાં કઈ રીતે અત્યારે વિજયભાઈ દ્રષ્ટાંત આપ્યું. હા, એ કઈ રીતે તમને જે દ્રષ્ટાંત આપ્યું ને તમને તમારા સ્વભાવમાં બેસાડી દીધું. હા સમજે ને? બરોબર. તમારા સ્વભાવને સાચવવાનો છે. તમારો સ્વભાવ સચવાઈ ગયો એટલે જેમ મને આવું કઈ ક્લિક થયું એવું તમને પણ ક્લિક થશે. બરોબર. તમને પણ ક્લિક થશે. એ જ માટે વાત સમજાય કે નહીં? ચિંતન કરવા જશો, મેં જે પ્રયોગ કર્યો એ પ્રયોગ માંથી બહાર નીકળી ગયા તમે. અચ્છા, બરોબર. વાત સમજાય ને? મેં તમને સભામાં બેસાડી દીધા. જેમ મને દાદાએ સભામાં બેસાડ્યો, મારો અનુભવ છે અને પ્રયોગ છે, મેં તમને આ પ્રશ્નો દ્વારા તમે સભામાં બેસાડી દીધા. આ સ્વભાવની અંદર તમારે બેસવાનું છે. એટલે જયારે તમારી સામે આવો વિચિત્ર સંયોગ આવશે તો તમારા જેમ મારી આવી દ્રષ્ટિ ખુલ્લી થઈ એવી તમારી દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ. એટલે સપક શ્રેણી બની તમારે. પણ એ સપક શ્રેણી બને છે પણ તેમ છતાં કેવળ જ્ઞાન કેમ નથી થતો? કે આ કાળ એવો છે અને આ કાળ પ્રમાણેનો દેહ છે એટલે એ ટકતો નથી. પણ કેવળ જ્ઞાનનું કારણ કાર્ય બને છે. વિજયભાઈ વાત સમજાય કે ના સમજાય? આ સભામાં બેસાડી દીધો. હું ખાલી સભામાં બેસાડું છું. દાદા ભગવાને તમને જ્ઞાન આપીને સભામાં જ બેસાડ્યા છે. વ્યવહાર દ્રષ્ટિથી હું વિજયભાઈ છું. નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા શું છે? સ્વભાવ છે. બરોબર. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે સ્વભાવ છે. વાત સમજાય કે ના સમજાય? આ બે ભાગમાં 3 ભાગમાં સ્વભાવમાં આવ્યા. વાત સમજાય? એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો આવ્યો તમારે. એ સ્વભાવમાં રહીને નિકાલ કરવાનો રહ્યો. ચિંતન કરીને સ્વભાવમાં નિકાલ ના થાય બધું. બરોબર. વાત સમજાય ને? સ્વભાવમાં આ રહેવાનું. આ રીતે કરીને થાય બધું. વાત સમજાય ને? સ્વભાવમાં તમને બેસાડી દીધો. સ્વભાવ હવે ક્રિયાકારી થશે. બરોબર. સ્વભાવ ક્રિયાકારી થશે. શું કહો છો ઉત્તમભાઈ? બહુ સરસ. આ જે વેદાંતકન છે ને, હજી જ્ઞાનને હું મારી પ્રકૃતિથી જોવાને એને હું જ્ઞાન માનું છું. પ્રકૃતિ રૂપે ડિસ્ચાર્જ થશે, એ રીતે જ કાર્ય થશે. પણ એ પ્રકૃતિ છે, મને આ સ્વભાવમાં આવ્યો એટલે મને પ્રકૃતિ તરીકે દેખાય ને હું તરીકે દેખાય. તો કેટલી કોઈ જાતનો કોઈની છાયા માયા
પ્રકૃતિની કે કોઈ વસ્તુ મને અડે નડે નહીં એવી વાત છે. તમને તમારી જે 4 ગતિની 84 લાખ યોનીની દુકાન ચાલતી હતી ને એને હા. ઉપરથી ઉતારી દીધા છે તમને. હા. હવે એ દુકાનમાં ગમે તે થાય પણ તમને કશું થાય જ નહીં બધી વસ્તુ. બરોબર. વાત સમજાય કે ના સમજાય વિજયભાઈ? હા હા એટલે ત્યાં બૂમાબૂમ થાય પણ તમને કશું ના થાય કે એ મારી છે જ નહીં બધી વસ્તુ. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. એટલે કે એનો દાખલો તમને લઉં હા. સમજાવું. દાદા ભગવાન પાસે એક પ્રોબ્લેમ આવ્યો તમારે કે એક હા. ભાઈના વાઈફ તમારે એમ થાય ને કે 40-45 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા એટલે એને જરા ડિપ્રેશન આવી ગયું છે 12 મહિના. તો એને બનેવી દાદામાં આવતા હતા. હા. હવે ગાડીમાં મૂકવા આવે પણ અંદર દર્શન કરવા આવે નહીં. હા. હવે એના બનેવી છે અને સારો છે ને સારો હતો એટલે એમ લગાવ કરો એટલે ચાલ કે આજે તારે દાદા પાસે આવવું પડશે ને તારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે એવી રીતે પછી દાદા પાસે જાય છે ને એના બનેવી બધી હિસ્ટ્રી કે છે કે ભાઈ આવું થયું છે. દાદા સાંભળે છે. જો આ સ્વભાવ છે બધી વસ્તુ. સાંભળે છે. તો દાદાએ સાંભળ્યું તમારે બધી વસ્તુ. પછી ધીમે રહીને પ્રશ્ન કર્યો કે માની લો કે આ બેન જોડે લગ્ન નથી કર્યા, કોઈ પણ પ્રકારનો પરિચય કે ઋણાનું બંધ નથી, તમારા રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં આવીને તમારી જગ્યા પર બેસી જાય તો શું કરો? એક બે વાર હું સમજાવું અને ના સમજે તો હાથ પકડી નીચે ઉતાર દઉં. કેમ કે હું પટેલ છું, મને વાણિયાની ભાષા આવડે નહીં. વાત સમજે કે ના સમજે? બીજો પ્રશ્ન કર્યો કે માની લો કે એમની જોડે લગ્ન નથી થયા અથવા તો લગ્ન થયા છે પણ કોઈ કારણવશ છૂટાછેડા થઈ ગયા છે. હવે એ બેન મરી જાય તો કેટલું દુઃખ લાગે? પેલા સ્પષ્ટ કીધું બિલકુલ ના લાગે. હવે આ બે તમારે પ્રશ્ન કરે ને એના જવાબ એ ભાઈ આપ્યા કે બિલકુલ દુઃખ ના લાગે અને 2-3 વાર સમજાવું પણ ના સમજે તો હાથ પકડી નીચે ઉતાર દો. વાત નહીં કે ના સમજાય? હવે આ રીતે 2 પ્રશ્ન પૂછીને દાદા પછી ત્રિરાશી મૂકે છે. વાત સમજાય ને? કે જે દિવસે તમે બધા એકબીજાને જોવા જાઓ છો અને પછી પસંદ પડી જાય છે એટલે તારે બધી ઓળખાણ કરાવો કે અમને મળો મારા વાઈફ છે, અમને મળો મારા હસબન્ડ છે. માય વાઈફ ને માય હસબન્ડ ની માળા ચાલુ થઈ જાય. વાત સમજે કે ના? માય વાઈફ ને માય હસબન્ડ ની માળા ચાલુ થઈ જાય છે. એવી રીતે ફોટા પાડો છો, વિડીયો ઉતારો છો એટલે આ માય ચાલુ થઈ ગયું એટલે એના આધાર પછી તમારે અમુક સમય સુધી એનું એટેચમેન્ટ ને એટલે ડિપ્રેશન એલ્યુશન આવે તમારે. વાત સમજે કે ના સમજે? તો કે હવે શું કરવાનું? તો કે જેમ મારી વાઈફ છે એવી માળા જપી હતી, હવે એવી રીતે જપ કે નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ. બરોબર. આ સ્વભાવમાં. વાત સમજે? આમાં ચિંતન મનન કરવાની વાત જ નથી હોતી. આ સ્વભાવમાં બેસાડી દીધો. બરોબર. 2 દિવસમાં ઓકે થઈ ગયું. બીજેપી વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાની છે કે આ નો હે મારી વાઈફ છે. હવે ત્યાં આગળ વિચારો કેટલા એને ડિસ્ટર્બ કરશે? નહીં કરે પણ આપણે પણ એ ક્રિયા કરી કહેવાય ખરી ને? શું કરશે? નોય છે મારી, નોય છે મારી, એ જે તો કે કર્યું. આ સમજણ સાથે બોલે છે અચ્છા, એટલે એને ક્રિયા કહેવાય પણ જ્ઞાન ક્રિયા કહેવાય. બરોબર. હા, વાત સમજે ને? એને ક્રિયા પણ જ્ઞાન ક્રિયા કહેવાય. જ્ઞાન. અને તમે જે કરો છો એ પૂતગલ પક્ષે છે એટલે એને અજ્ઞાન ક્રિયા કહેવાય. બરોબર. હા, એટલે જેનો કરતા નથી એનો કરતા બન્યો છે, જેનો ભોગતા નથી એનો ભોગતા બન્યો. બરોબર. અને આ તમે જ્ઞાતા દ્રષ્ટા બન્યા એટલે જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ બોલે એટલે જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો. હા, જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો એટલે દાદા બોલે છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. બરોબર. હા, વાત સમજે કે ના સમજાય? હવે તમે જે રીતે પ્રશ્ન પૂછ્યો છો અને દાખલો ગણો છો કે બધી અજ્ઞાન ક્રિયા છે એટલે ઓર ફસાઈ જશું. હા. એટલે મેં તો શરૂઆતમાં જ કીધું કે ભાઈ તમે બહુ વિચારશો તો એને ગાળો કહેવાય, બીજું ના કહેવાય. હા, વાત સમજે ને? એક જ સમયમાં એક જ વર્ક કરે, ક્યાં તો બુદ્ધિ વર્ક કરે, ક્યાં તો મન વર્ક કરે, ક્યાં તો ચિત્ત કરે, ક્યાં તો અહંકાર વર્ક કરે. વાત સમજે ને? બાકીના પછી એની અંદર એ થઈ જાય. ભળે. એવું છે બધું. એક સાથે બધું જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એક સાથે વર્ક ના કરે બધું. બરોબર. આ સાયન્ટિફિકલી છે. એ દાદાનું જે પુસ્તક છે એમાં વાંચજો, મનથી મુક્તિ છે, એની અંદર આ મનની બધી પ્રક્રિયાઓ ને બધું બતાવ્યું છે. જે કે ને અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેવી રીતે વર્ક કરે છે એનું સાયન્સ આખું બતાવ્યું. વિજય વાત સમજે કે ના સમજે? એટલે તમારે આ વિચારથી પર થવાનો ભાગ હોય તો કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરો. હા, જ્યાં સુધી સમજણ ભૂલ વિનાની છે તો અતિક્રમણ છે, જ્યાં સુધી અતિક્રમણ છે ત્યાં સુધી વિચારો આયા જ કરશે. બરોબર. તમારે ત્યાં સુધી ચિત્ત તમારું અનેક રહેશે તમારું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના પરમાણુઓ તમને જે ડિસ્ચાર્જ ભાગના છે પણ તમને ડિસ્ટર્બ કરશે. જેવી તમારી સમજણ ભૂલ વિનાની થઈ, સમજણ ભૂલ વિનાની છે એને પ્રતિક્રમણ કહેવાય.
હવે સમજણ ભૂલ વાળી છે એને અતિક્રમણ કહેવાય. હવે સમજણ ભૂલ વગર કરવા માટે પણ આ રીતના સત્સંગમાં કંઈક હું પૂછું હમ. અને કંઈક એમાં જે ક્લિયરિટી થાય તો પછી આગળ વધતા જે બાબતમાં આ થાય છે ને હા. સમજણ એટલે મેં તમને બતાવ્યું ને હા. અત્યાર સુધી આ પેલા જે તમે હું જાણવાનો કે ભાઈ જાણવા પ્રયત્ન કરો કે બે ત્રણ કલાક પછી શું છે એ જાણવા પ્રયત્ન ત્યારે ખબર પડે કે જોવા જાણવા પણ નથી, ભૂતકાળનું જોવા જાણવા પણ છે. હા. દરઅસલ આત્માનો ગુણધર્મ જોવા જાણવાનો જ છે, બીજો નથી. એ નથી એટલે ખબર પડે કે આ ભૂતકાળ પક્ષે જોવા જાણવા પણ છે, એટલે હજી એને આગળ જવાનો ભાગ છે. એટલે દાદાના જ્ઞાન વિજ્ઞાનનો હજી સ્વાધ્યાય પુરુષાર્થ સ્ટાર્ટ થયો નથી. બરોબર. વાત સમજે કે ના સમજે? હવે બીજી રીતે તમને પૂછ્યું, હા. વાત સમજે કે ના સમજાય? તો કે તમને ચોર ધુતારા ગમે કે ના ગમે? ખ્યાલ. ચોર ધુતારા ગમે કે ના ગમે? ના ગમે એટલે એ પેલું આપણે ઉતરી ગયો કહેવાય એવું. શું કહો છો? ચોર લૂંટારા ના ગમે એટલે પેલા જ્ઞાનમાંથી નીચે ઉતરી ગયો કહેવાય. ના, હું તમને જેટલું ઓબ્જેક્ટિવ હા, પૂછ્યું હા, છે. ના ગમે સામાન્ય રીતે ના ગમે. ચોર ધુતારા ના ગમે, ના વાત ગમે. સમજે ને? હા. હા, ચોર ધુતારા ના ગમે ને આ તમારી એક માન્યતા થઈ, હા, એટલે ત્યાં આગળ વિચારો ફૂટ્યા જ કરશે. બરોબર. ચિત્ત અનંત ચિત્ત થઈ રહેશે જ તમારું બધું. હા. બુદ્ધિ છે આ બધું એનો ડખો અને બધું થાય, પણ એક સમયે એક જ વર્ક કરે તમારું. હા. વાત સમજે કે ના સમજે? હવે ધારો કે ચોર ધુતારા ગમતા નથી એટલે એક પ્રકારનો અભાવ તિરસ્કાર રાગ દ્વેષ થાય કે ના થાય? હા, થાય. સામાન્ય. હવે અભાવ તિરસ્કાર રાગ દ્વેષ કરે એટલે જતા રહેશે કે ઉભા જ રહેશે? નહીં ઉભા રહે ને કરીએ ત્યાં ઉભા જ સુધી. રહેશે, હા. ઉભા રહેશે. એટલે સમયે સમયે તમારી પાસે આવશે. હા. એક વાર આવશે, 10 વાર આવશે, 100 વાર આવશે, 1000 વાર આવશે, 10,000 વાર આવશે, લાખ વાર આવશે, 1 હા. કરોડ વાર આવશે. હા. તો તમારું પ્રેશર વધશે કે ઘટશે? વધે અને વિચારો વધશે. એટલે વિચારો ફૂટ્યા જ કરશે. હવે પ્રેશર વધશે એટલે હાથને આમ ઉપાડવો પડશે કે આમ ઉપડી જ જશે? નહીં તો ઓટોમેટિક થઈ જાય. પછી આમ જ રહેશે કે આમે થઈ જશે? એમ જ થઈ જાય. હવે એને મારો ને મરી જાય એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ના. નથી થતો પ્રોબ્લેમ. હા, નથી થતું. આ જગતના લોકો આ ટાઈપનો પુરુષાર્થ કરે છે, આ હા. ટાઈપની જાગૃતિ છે. હમ. કે પહેલા અભાવ તિરસ્કાર કરે છે અને પછી આવી તો મારે છે. આ જાગૃતિ છે. હવે આ જાગૃતિમાં વિચારો ફૂટ્યા જ કરશે. હા. અનંત ચિત્ત થશે, અનંત વિચારો થશે, અનંત બુદ્ધિ, આ બધું તમને ડિસ્ટર્બ કરશે જ બધું. બરોબર. બરાબર ને? આ બે પ્રયત્નો કર્યા પણ તેમ છતાંય પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હા. આમ થાય કે ક્યાં મગજમારી કરવી? હા. આ ચોરને જોઈને પોલીસે ફોન કરી પકડાઈ દે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ના થઈ જાય વિજયભાઈ? એમ તો ના થાય. ના થાય. હમ. તો કે ચોરે જે રીતે ગુનો કર્યો છે તે અમુક પ્રકારની પ્રક્રિયા કરે એટલે જામીન મળી જાય એટલે એ રીતે તમારો પાછો પ્રોબ્લેમ આવીને ઉભો જ રહે. હા. અને ધારો કે જામીન નથી મળતી પણ જેલની અંદર પણ બધા તાયફા તોફાન બધું ટેકનોલોજી એટલું બધું ડેવલપ થયું છે કે જેલમાં બેઠા બેઠા પણ બધું કરી શકાય. હા. વાત સમજે કે ના સમજાય? એટલે હા. ત્રીજા પ્રયત્ન પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હા. હવે આપણા મન વચન કાયા ત્રણ જ છે એટલે 3 પ્રયત્નો આપણને મળ્યા પણ તેમ છતાં પ્રોબ્લેમ તો ઉભો ને ઉભો જ છે. હા. આ પ્રોબ્લેમ ઉભો છે ત્યાં સુધી મન સમાધાન પામ્યું નથી, હા. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારના સ્પંદનો ફૂટ્યા જ ફૂટ્યા કરશે કરે. બધું. હા. વાત સમજે કે ના સમજાય? એ ચાલ્યા જ કરશે બધું. હા. હવે એક ઓપ્શન આપવામાં આવે છે હમ. કે વિજયભાઈ એ ચોર ધુતારા જોડે તમે સત્સંગ કરો તો સુધરે કે ના સુધરે? હમ. નહીં એ તો હવે સુધરે ના સુધરવું હાથમાં નથી. શું કહો છો? હાથમાં નથી. ના, હું તમને જે પૂછું છું હા. કે ચોર ધુતારા જોડે સત્સંગ કરે તો સુધરે કે ના સુધરે? હા કે ના? એ કઈ રીતે સુધરે ના સુધરે? ના સુધરે. હમ. હવે ના સુધરે એટલે કઈ અપેક્ષા તમે કહો છો કે ના સુધરે? હવે એની સમજણ કઈ રીતની છે એને એના ઉપર આધાર રાખે તો છે કે ને. તમે બોલ્યા કે એની સમજણ એટલે તમે ચોર ધુતારાના વ્યક્તિ તરીકે જોવો છો. હા. વાત સમજે કે ના હા. સમજાય? હા. તો કે ખરેખર ચોર ધુતારો વ્યક્તિ તરીકે નથી. બરોબર. એટલે અહીંયા સમજવાનું છે આ મન હા. બુદ્ધિ ચિત્ત અહંકારને કેવી રીતે ચોર ધુતારો વ્યક્તિ રૂપે નથી. હા. દેખી રીતે વ્યક્તિ તરીકે આવે છે, ચંદુ કે ચંપા તમારી પાસે આવે છે, હા. બરોબર. પણ ભગવાનની ભાષામાં એ વ્યક્તિ રૂપે નથી. હા. જે તમે કર્મને માનતા હોય તો વ્યક્તિ રૂપે નથી, અવસ્તુ રૂપે છે. હા. વાત સમજે કે ના સમજાય? બરોબર. એટલે ચોર ધુતારા જોડે સત્સંગ કરો તો સુધરે નહીં, હા. પણ લગભગ બધા જ બોલશે કે ચોર ધુતારા જોડે સત્સંગ કરો તો સુધરશે અથવા તો કે ના સુધરે, કારણ કે તમે વ્યક્તિ તરીકે બોલો છો એટલે ના સુધરે. એટલે એ રીતે પણ તમારી સમજણ ઓર મળવાળી છે. હા. વાત સમજે કે ના સમજાય? તો કે હવે ચોર ધુતારાને સુધારવાનો આપણે 3-4 પ્રયત્ન કર્યા તેમ છતાં સુધરે નહીં. હા. વાત સમજે કે ના સમજાય? હવે ચોર ધુતારા જે પણ શેના આધારે છે એનો જન્મ થયો એ ખબર તો પડે ને. જેમ તમારો જન્મ થયો તો તમારા મા બાપ ભેગા થયા તો તમારો જન્મ થયો, હા. તો ચોર ધુતારાના કઈ સંજોગો ભેગા થાય તો જ થાય ને કે ના થાય? હા. તો આપણે એક કહેવત છે કે લાલચ બુરી બલા હે, હા. જ્યાં લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. બરોબર. વાત સમજે કે ના સમજાય? હા. હવે આપણે તો લોભ લાલચ તો સુધારતા છે જ નહીં. હમ.
અને આપણે ચોર ધૂતારને સુધારીએ છીએ. હા તે આખું જગત ચોર ધૂતારને સુધારે છે કે લોભ લાલચને સુધારે છે? શું કહેશો વિજય? ચોર લૂંટારા બને. ચોર ધૂતારને લૂંટારાને સુધારે છે, સુધારે. લોભ લાલચ નથી સુધારતા. આ સ્પંદનો આ વિચારો આયા જ કરશે તમારે બધું હા અંદર પડેલા છે, પણ અત્યારે ફૂટશે નહીં. અત્યારે તમારે બુદ્ધિથી તમે વ્યવહાર કરો છો એટલે બુદ્ધિ વર્ક કરે છે. બરોબર. અમુક રીતે કરો તો વિચારથી વર્ક થાય છે, અમુક રીતે કરો તો ચિત્તથી વર્ક થાય છે. તમને કરા સમજાય? આ રીતે બધી વસ્તુ થાય. એટલે હવે આ તમારે આ થયું તમારે તો કે લાલચ બુરી બલા હૈ, લોભિયા ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. હા એટલે હવે ચોર ધુતારાને ખસેડવા તો લોભ લાલચ કાઢવી પડે. તો હવે ધારો કે મેં તમને ચોર ધુતારા કીધા, હા તો લોભ લાલચ આ બાજુ છે, આ બાજુ છે, તમારી પાછળ છે કે અહીંયા છે? તો જે બાજુથી આવે, સ્પંદન ત્યાંથી આવે. અહીંયા છે. વાત હા. સમજ્યા ને? હા. એટલે ચોર ધુતારા તમારી પાસે આવે છે એટલે લોભ લાલચ અહીંયા છે. હા. તો તમે લોભ લાલચને કાઢવાની છે, પણ લોભ લાલચને કાઢો છો ખરા? ના. અનંત અવતાર સુધી લોભ લાલચ કાઢીને ચોર ધુતારાને સુધારો છે બધું. બોલો કેટલા વિચાર બંધ થશે? કેટલા વિચારને જોયા કરશો? તમે ગાંડા થઈ જશો. એટલે દાદાએ તો ખુલ્લમ ખુલ્લું કહી દીધું છે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. ના, વિચાર જોવાના હતા, આ પ્રક્રિયા સમજવી હતી. વિચાર જોવાનો ભાગ અત્યારે હું આ નહીં, તમને જોવાય નથી. અત્યારે તમને આ ચોર ધૂતાનો દાખલો આપીશ તો તમે વિચાર જુદા થાય ને તમે જુદા તો જોવાશે. પહેલા આ દાખલો ગણવો પડશે. વાંચો ને, પહેલા આ દાખલો ગણવો એટલે તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. વિજયભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે જ્યાં લોભ લાલચ છે એટલે લોભ લાલચ સુધરે. વાત સમજે ને? હા એટલે તમારી અંદર સુધારો થાય, લોભ લાલચ સુધરે તો પછી તમારે વિચારો જોઈ શકશો અને વિચારોનું પછી આખું નિર્મૂલન કરી શકશો. વાત સમજાય કે ના સમજાય? પણ જ્યાં સુધી ચોર ધૂતારાને સુધારવા જશો તો પછી મેડ છે, ગાણ પણ છે, મેડનેસ છે તમારે. વાત સમજે કે ના સમજાય? ગાળો થઈ જશે. દાદા આ કાળમાં જ જીવોને, લગભગ બધા જ જીવોને મેન્ટલ હોસ્પિટલ કીધું. દાદા ભગવાને મેન્ટલ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કીધું છે, મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું નથી કીધું. મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એટલે શું કીધું? મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે, મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મ છે, ધર્મ નથી. હવે આપણે મનને સમાધાન કરીએ છીએ કે મનને એકાગ્ર કરીએ છીએ? તો મન સમાધાન પામે તો જ સમય. હા, તો મન સમાધાન આપણે મનને સમાધાન આપ્યું જ નથી. હા, મનને એકાગ્ર જ કર્યું છે. ભગવદ્ ગીતા મોડે કરી દીધું, વેદ મોડે કરી દીધા, આગમ મોડે કરી દીધું, કુરાન બાઇબલ મોડે કરી દીધું, પણ મનને સમાધાન નથી આપ્યું. વાત સમજે કે ના સમજાય? હવે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. એટલે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. ભગવાને મેન્ટલ પ્રોબ્લેમ કીધા છે, મિકેનિકલ પ્રોબ્લેમ નથી કીધા. હા ને, મેન્ટલ પ્રોબ્લેમ ચલાવે. ચોર ધુતારાને ન સુધારતા લોભ લાલચ ને, લોભ લાલચ અહીં સુધરી ગઈ, પણ લોભ લાલચ છે ને આધારે છે કે હું વિજયભાઈ છું એટલે ત્યાં આગળ લોભ લાલચ છે, બહિર્મુખ દ્રષ્ટિ થઈ. એટલે પછી ત્યાં આગળ વ્યવહાર દ્રષ્ટિથી હું વિજયભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું, એટલે આત્મામાં આવ્યો એટલે આત્માનું સુખ આવે એટલે પછી આ લોભ લાલચ ને પડે નહીં તમારે બધું. હવે મેં જે પેલું હોસ્પિટલનો જે દાખલો આપ્યો સન બાબતનો, હવે એ જો વ્યવસ્થિત મને આ ડોક્ટર આ રીતે કઈ રીતે ખર્ચો થાય, તો એ મનને સમાધાન પામવા માટે મેં એ આપણે ગોઠવણી કરી ના કહેવાય કે આખું કરી કહેવાય? ગોઠવણી તો કેવું છે કે મન સમાધાન કઈ પામતું હતું એટલે વિજયભાઈ તમને તમારા છોકરા માટે એટેચમેન્ટ હશે એટલે એ ક્રિયાઓ કરવી નહીં પડે, થઈ જ જશે. એ ક્રિયાઓ કરવી નહીં પડે, થઈ જ જશે તમારે. હા, એટલે મન સમાધાન પામતું હતું એમ. એટલે એ ક્રિયાઓ કરવી નહીં પડે, થઈ જશે. એટલે આ જે પણ હવે અહીંયા મન સમાધાન ને પામ્યું ક્યારે કહેવાય કે થઈ ગયેલી ક્રિયાના તમે કરતા ના બન્યા તો મન સમાધાન ને પામ્યું કહેવાય. પણ થઈ ગયેલી ક્રિયાના તમે કરતા બનો છો તો પ્રોબ્લેમ તમારો. એ કદાચ થોડું આગું પાછું રહેતું હોય, કારણ કે એ હજી એટલા લેવલે અમે એવું છે. એક બોટલ ભરીને પોઈઝન પીવે તો મરી જાય અને ટાંકણી જેટલું પોઈઝન પીવે તો મરી જાય. વાત ને, એટલે અહીંયા કદાચ ને આગુ પાછું થોડું આગુ પાછું એવું ચાલે નહીં, પોલ ના ચાલે. પણ સમાધાન પામતું હતું. હવે એ કયા લેવલ નું આપણે મારી બરાબર એવું કહેતો નથી, હજી હું આગળ વધી ના સારું સમાધાન ને પામતું સારું છે, પણ છતાંય કેવું છે કે અહીંયા તમે સમાધાન ને પામતું બોલશો એટલે ઇનડાયરેક્ટલી એની ગ્રામેટિકલી ભાષામાં પૂર્ણ વિરામ થઈ ગયું ના, એટલે આગળનો પુરુષાર્થ બંધ થઈ જશે. હા, એટલે આગળનો પુરુષાર્થ બની થઈ જશે. દાદાએ અમને ચેતવેલા કે તમારા નિમિત્તે ઘણા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વ થશે. હા, વાત સમજે કે ના સમજાય?
તમારા નિમિત્તે ઘણા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વ થશે, બરોબર. પણ તેમ છતાંય તમે એની અંદર પડતા નહીં. આ બધી વસ્તુમાં કઈ બી હોય તો એટલું જ બોલજો કે આ ભગવત કૃપાથી થયું છે. હા, વાસ્તવ ને કે ના સમજો? જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી તમારાથી ઘણા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વ થશે, પણ ત્યાં આગળ એટલું જ સમજજો અંદર કે આ ભગવત કૃપાથી થયું છે, મારાથી નથી થયું. વન ઓફ ધી એવિડન્સ નિમિત્ત તરીકે આ ભગવત કૃપાથી થયું છે, તો પછી કેવળ જ્ઞાન થશે. પણ ક્યાં ને ક્યાં એ પોતે એનો જસ લઈ લે છે કે આ મારાથી થયું, અને લોકો એને જસ આપે છે. હા, અને પછી એમાં રાચે છે. બરોબર. આવી તો કેટલી પર્યાયોમાં અનંત અવતાર, એક બિલીફ એને અનંત અવતાર ભટકાવે છે. બરોબર. બીજેપી એક બિલીફ એને અનંત અવતાર ભટકાવે છે. હાલા કે નહીં? એનાથી સારું થઈ ગયું વાત સમજે ને, પણ એની અંદર એટલો બધો રાચે, અનંત અવતાર ભટકી મારે. હવે આ જે આપણે તારે સત્સંગ થયો, હવે હું એને ફરી પણ આપણે સાંભળી. બરાબર. હવે ત્યારે મારે કઈ રીતે આપણે જાગૃતિ રાખવાની, કે શું સમજણથી કરવું પડે? કારણ કે એક વખત, બે વખત, ત્રણ વખત જાગૃતિ કઈ બાજુ મારે જાગૃતિ એ ક્રિએટ હતી. તમારી સમજણ બરાબર થઈ ગઈ, તમે જાગૃત થઈ ગયા. હા, એટલે ત્યારે એ સાંભળતી વખતે સમજણ ક્લિયર કરવાની. તમારી સમજણ એટલે દાખલાથી લઈએ. વાત ના સમજાય. તમે જે જાગૃતિની વાત કરો છો સારી વસ્તુ છે, અમુક આ વસ્તુથી કહેવાય એટલે સારી વસ્તુ છે, પણ સારી કે વ્યવહારમાં કે વિનોદભાઈ થી હાચવજો. એટલે તમે પ્રશ્ન કરો ને કેમ હાચવજો વિનોદભાઈ થી, આ સમજે કે ના સમજાય? એટલે પેલો જવાબ આપશે કે નહીં આપે? કઈ જવાબ આપશે? જવાબ આપશે ને. પછી જાગૃતિમાં કઈ ગોઠવણી કરવી પડશે કે જાગૃતિ રહેશે, વિનોદભાઈ ને જોશે એટલે તરત જ તાળા બાળા મારી દેશો મકાનના, કે જે કઈ પણ બધી વસ્તુ બધું આગુ પાછું મૂકે તો બધું વ્યવસ્થિત મૂકી દેશો કે નહીં મૂકી દેશો? આવું છે. એટલે જાગૃતિ એ ક્રિયા નથી. મેં તમારી સમજણ બરાબર થઈ એટલે ઓટોમેટિક તમે જાગૃત થઈ ગયા. વાત સમજે કે ના સમજે? ખાલી એટલું જ કીધું કે આ વિનોદથી સાચવજો એમ કે, જો પછી તમારે ચાલે જ છે બધી વસ્તુ. આ તો બધું બહુ સમજવું પડશે વિજયભાઈ. સમજીશું એમાં જ આગળ. એક દાડે નહીં પૂરું થાય, પણ થશે. આપણે કોમાં મૂકીને આગળ વધીશું અમે. એવું છે. કોમાં ક્યાં મૂકવાનું હોય? જ્યાં ક્રમિક હોય ને ત્યાં કોમાં મૂકવાનો પાછા. પૂરું નથી થયું. સમજણ છે વિજયભાઈ ના બધે કોમાં ક્યાં મૂકવાનું હોય? ક્રમિક માન ની અંદર કોમાં મુકાય. બરોબર. સાચું ને કે ના સમજાય? અથવા તો કોમાં ક્યાં મુકાય કે મૂળ પુરુષ ના હોય તો ત્યાં કોમાં મુકાય. વાત સમજાય ને? પણ અત્યારે જીવના જે દોષો કેવા થયેલા છે કે મૂળ પુરુષ ના હોય ત્યાં ફૂલ પોઈન્ટ મૂકી દીધેલા છે, અને મૂળ પુરુષ આવે ને ત્યાર બધી કોમા મૂકી છે. એના પ્રોબ્લેમ છે બધા. અમે મૂળ પુરુષ કહેવાય, દાદા ભગવાન મૂળ પુરુષ કહેવાય, ત્યાં કોમા ના હોય. તમને આ સમયે તમને 360 ડિગ્રીનું જ્ઞાન આપી શકીએ, ને ત્યાં તમે તમારી જાતે જ કોમા મૂકો છો. અને આ પેલા કીધું હોય કે આ વિનોદથી સાચવજો, ત્યાં કોમા નથી મૂકતા, પૂર્ણ વિરામ જ મૂકો છો. વાત સમજે કે ના? અંદર કેટલો લબાડ માલ છે એ અહીંયા દેખાય. આ બધું વિજયભાઈ વાત સમજે કે ના સમજ્યા? ઉત્તમભાઈ સમજાયું? મૂળ પુરુષ ના હોય ને ત્યાં પૂર્ણ વિરામ હોય, અને મૂળ પુરુષ હોય ત્યાં કોમા મૂકે છે. બોલે શું દશા થાય? પ્રગતિ કેવી રીતે થઈ શકશે? જેને કઈ જોતું જ નથી, જેને દાદા ભગવાને તૈયાર કરેલા આપતા પુત્રો છે. આ તો તમારી જોડે સારી વાત કરે છે. તમને તો ગધેડો કે ને તોય પૂર્ણ વિરામ કરે. મને ગધેડો કીધો, ઓહો હું ધન્ય થઈ ગયો, આજે મારું કલ્યાણ થઈ ગયું, પણ એ બોલી જ નથી શકાતું. બોલો કેમ કરવાનું? પ્રકૃતિ ગધેડા તરીકે દેખાય એટલે કામ થઈ ગયો સાહેબ. ના પણ આ તો એમને રૂપાળી વાતો બોલો તો ગમે. જ્ઞાની પુરુષ નો તો જેમ છે તેમ દેખાય ને તો ગધેડો બોલશે, મોહ બોલશે. વાત સમજે કે ના? મેર ચક્કર બોલશે, મેર ચક્કર બોલશે. વસ્તુ સમજવાનું છે કે જ્ઞાની પુરુષની આમ તો સ્યાદવાદ વાણી હોય, પણ તેમ છતાં જો કઈ એવું હોય ને વિજયભાઈ, તમારું કઈ કલ્યાણનો નિમિત્ત હોય દાદા ભગવાન, તો એવું વાક્ય બોલે ને, વાત સમજે ને, મૂવો શબ્દ બોલે, અને એમાં તમે કોમા ના મૂકો ને ઝીલી લો તમારે. ઓહો હો હો, દાદા ભગવાને મને મૂવો કીધો, મારું કામ થઈ ગયું. કવિરાજ બોલી ઉઠે ને, મુઓ બોલે એટલે અમરપદ દીપે. કવિરાજે પદમાં ગાયું છે, મુઆ બોલે મારું અમરપદ દીપે. તમારું કે મને મૂવો કીધો,
એક પલ માટે પણ આત્મામાંથી દાદા ભગવાન કે જ્ઞાની પુરુષ બહાર ના નીકળી શકે. એક પલ માટે મારા માટે આવું બોલ્યા છે, કારણ કે બોલે તો એને એટલે એને પદમાંથી નીચે ઉતરી જવું પડે. મને મોહ કીધો ત્યાં અલ્પ વિરામ કોમા ના મૂકે, પૂર્ણ વિરામ, ઓહો હો, મારું જીવન ધન્ય થઈ ગયું. દાદાએ મારા પર કૃપા કરી, રૂપાળી વાત નહીં, દરઅસલ કૃપા કરી, મારું જીવન ધન્ય થઈ ગયું. હા એ જ, પણ તમે કોમા બોલો એટલે પછી મેં આ જવાબ આપ્યો. આ માઇકમાં બોલો તમે. કેવું છે વિજયભાઈ? આ સાંભળી, આપની વાતો સાંભળી અંદર અવો થાય, ઉતારવા કરવા યોગ્ય છે કાં તો સમજણમાં ફિટ કરવા યોગ્ય છે. ઉતારવાનું જ નથી. નહીં એટલે મારી સમજણમાં, હા, કારણ કે હજી એ લેવલે હજી બધું નથી આવ્યું મારે. એટલે અવો થાય એટલે આ જે અત્યારનો સત્સંગ છે ઘણો અંદર ઉતરે, અને ધારો કે આપે જે મેન્ટલ કહો કાં તો ગાડો કહો એને પણ હું અવો તરીકે અંદર ઉતારું એટલે મને આનંદ જ થાય, અને એ ક્રિયાકારી થાય. પછી એ ક્રિયાકારી થશે એટલે મારા ઉપર ઉપકાર જ કર્યું કહેવાય. એટલે કોમા ખાલી આ કોમા કાઢી નાખો એટલું જ કહેવા માંગુ છું. ફૂલ સ્ટોપ બોલવાનું છે. અને જગતના લોકો તમને કઈ કહે ને, આ સમજાય કે ના સમજાય કે બહુ સરસ છો વિજયભાઈ, બહુ સરસ છો, તમે આવો છો એટલે સત્સંગનું વાતાવરણ બની જાય છે, કોઈ પૂછતું જ નથી, પણ તમે પૂછો એટલે એવું મજા આવી જાય છે. તો ત્યાં કોમા મૂકજો, ત્યાં છાપરે ના ચડી જતા. આ સમજાય કે ના સમજાય? અને જ્ઞાની તમને ડફોડ કે ને તો ફૂલ સ્ટોપ મૂકજો, ઓહો મારું જીવન ધન્ય થઈ ગયું, મારું મનુષ્ય જીવન સાર્થક. એક સમય માટે પણ આત્મામાંથી બહાર ના નીકળે, અને મારા કલ્યાણ માટે એમને કસાય કરવા પડ્યા, મૂવો શબ્દ બોલવો પડ્યો, આ સમજાય કે ના સમજાય? તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, બસ આટલું જ પતી ગયું. એનો આખો જ જે એબ્સોલ્યુટ થવા માટેનો જે એનો જે સ્વાધ્યાય ગણો, પુરુષાર્થ ગણો, એ પૂરો થઈ ગયો. હા સમજે કે ના સમજાય? વસ્તુ કેટલી સમજવાની. શું કહો ઉત્તમ? અદભુત સાહેબ, આ વિતરાગોના જે દર્શન થાય છે ને, આ દેહે વિતરાગ અને વિતરાગની પાઠ એમાં જે આખો જે અરૂપી ભાગનું દર્શન થાય છે, અને ફૂલ સ્ટોપ છે. આ બોલનારની કેટલી મોટી આમ જવાબદારી કહેવાય. એમ ના, મારે બે જવાબદારી વાળો શબ્દ નથી, જવાબદારી લેતો જ નથી. આ તો દાદાએ મને જે રીતે એક વ્યવહાર દ્રષ્ટિથી જૈનેશ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે. એટલે મને આ બધું જેમ છે તેમ દેખાય છે, બધું છૂટું આખું દેખાય છે. તો કે જ્યાં તમારે અલ્પ વિરામ રાખવાનું છે ત્યાં પૂર્ણ વિરામમાં વર્તે છે તમારું બધું, અને જ્યાં પૂર્ણ વિરામમાં રહેવાનું છે ત્યાં અલ્પ વિરામ કરે છે. મને દેખાયું એટલે આ વાક્ય આવ્યું છે બધું. તો આમાંથી તો દર્શન અને આપણે ચર્યાના દર્શન થાય છે, અને તમારે જે શ્રદ્ધા જે કહે છે ને, આ પ્રતીતિ નથી, અનુભવની વાત આવે છે. દાદા ભગવાન એટલે આ વાત ફૂલ સ્ટોપ છે. એ જો તમને ના સમજાતા શબ્દ નીકળે પણ નહીં. નીકળે નહીં, પણ તેમ છતાંય મારે અત્યારે કેવી રીતે બોલવું પડે કે મને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરું છું, અને એના આધારે મને દેખાયું. મને દેખાયું એટલે મેં આ દોષિત નથી જોવાનો ભાગ થતો. મને દેખાયું કે સામાન્ય રીતે જગતના જીવ માત્ર છે, કે સામાન્ય રીતે જગતના લોકો છે ને એને ખબર છે કે જગતના લોકો જ છે. જગતના લોકો એને નિર્વિકલ્પ બનાવી જ ના શકે, કે બનાવી શકે? ના બનાવી શકે. હવે તેમ છતાં એની વાત એને પૂર્ણ વિરામમાં જ લે છે. વાત સમજાય કે ના સમજાય? અમે લઈએ જ છે ને, અને ધંધો આપણે કરીએ, એટલે ધંધો કરીએ એટલે ચોરી તો કરવી જ પડે ને. હા, ચોરી તો પૂર્ણ વિરામ છે ને. પછી આપણે ત્યાં જીએસટી વાળા આવે છે, ટેક્સ વાળા આવે છે, તો આ વસ્તુ તો બોલાય નહીં ને, આ વસ્તુ છુપાવવી પડે ને. પછી એને તો પછી મારે બેંકથી લોન લેવી છે, તો એને કંઈક તમારે આર્ટિફિશિયલ આપવું પડે ને. આ બધું આપવું જ. ઇન્કમ ટેક્સ નથી ને ઇન્કમ ટેક્સ તો ઇન્કમ બતાવવું પડે ને. બેંક વાળો પૈસા માંગી લે તો શું કરવાનો? બરાબર. એને બધાને ફૂલ સ્ટોપ બોલ્યા છે. આ બધામાં જ મેં ફૂલ સ્ટોપ બોલ્યું છે. મને જ્ઞાનની વાત સમજાતી નથી. ના સમજાય. આજના ક્ષણ સુધી તમારે પૂછ્યું ને, એક ક્ષણ વપરાય છે, કેવી રીતે વપરાય, અને કેવું બ્રહ્મ વાક્ય છે. રિલેટિવ વ્યૂપોઈન્ટથી ઉત્તમભાઈ છું, રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ છે. હવે વ્યવસ્થિત શક્તિ એટલો વ્યાપ, એનો એટલો બ્રહ્માંડની
જેનો વ્યાપ છે અને જીવ માત્રનો ચલાવે છે એનો કરતા એમાં હું એનો એ બનવા જાઉં છું. હું વ્યવસ્થિત શક્તિ બનવા જાઉં છું. ના એટલે કેવું છે કે પોતાના દીકરા માટે એટેચમેન્ટ છે, એટલે બાય ડિફોલ્ટ એના માટે જે કંઈ પણ ટ્રીટમેન્ટ કરવાની એ કરશે જ બધી વસ્તુ. એવું કરશે, બીજું કરશે, ત્રીજું કરશે. હવે એનો કરતા બને છે એ તો કેવી રીતે બનાવે તમારે? એને આપણે જ્ઞાતા દ્રષ્ટા બનવાનું છે. આપણે તો જોનારા જ તમારે બધું વસ્તુ, પણ આપણે એને કરતા બનીએ. એટલે દરઅસલ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત થતા જ નથી એમ. એટલે અત્યારે એમને આ વિચારો કેમ ડિસ્ટર્બ કરે છે? ચિત્ત એને કેમ ડિસ્ટર્બ કરે છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેમ ડિસ્ટર્બ કરે છે? આ રીતે ડિસ્ટર્બ કરે છે. બાકી કેવી રીતે કરી શકે? જ્ઞાન લીધા પછી તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જ્ઞેય થઈ ગયા. હું જ્ઞાતા થઈ ગયો. કેવી રીતે ડિસ્ટર્બ કરે? એ નૌકાને એવું જુદા છે. ત્યાં આગળ બોલે છે કે પ્રકૃતિનો એક પણ ગુણધામ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઊભી થાય છે. જે સંસાર અધિકરણ છે એનો હેતુ છે. જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. ક્યાં તમારે? ક્ષણમાં. પણ એ નિખાલસતા છે કે ભાઈ અત્યારે ત્યાં અલ્પ વિરામમાં મૂકું છું, પણ મને એ જે મને દાદાએ જ્ઞાન આપ્યું છે ને, મેં જ્ઞાનમાં જે મારી સામાન્ય દ્રષ્ટિ ગઈ, મને તો ખબર પડી ખાલી જ્યાં આગળ સામાન્ય જ્ઞાની સિવાય કોઈ બી ની વાતને અલ્પ વિરામમાં જ રાખવાની છે. પૂર્ણ વિરામમાં લઈએ છીએ. અને જ્ઞાનીની વાતમાં તો સારી વાત ના બોલે, વાત દપોળ બોલે, ગધેડો બોલે, વાત ને કે ના સમજાય, મેર ચક્કર બોલે, મુવા શબ્દ બોલે, ઓહો હો મારું જીવન સાર્થક થયું, બસ પતી ગયું. આખો વિતરાગ વિજ્ઞાનનો સ્વાધ્યાય પૂરો થઈ ગયો. આટલી જ વસ્તુ સપક શ્રેણી બનાવીને કેવું જ્ઞાન કરી દે. મને લાંબુ વસ્તુ કરવાનો ભાગ જ નથી. બધી વાત કે ના સમજાય. ભગવાનના માર્ગમાં નામી વિધિ વિધાન કે ક્રિયાકાંડ છે જ નહીં. જો દાદાએ શું કીધું કે તારે છૂટવું હોય તો ભગવાન પણ તને બાંધી ના શકે, અને તારે બંધાવો તો ભગવાન પણ તને ના છોડાઈ શકે. તારું સ્વતંત્ર જગત છે. હવે તારા સ્વતંત્ર જગતમાં તું તારી જાતે બંધાવે છે, કોઈએ તને નથી બાંધ્યો. આટલી બધી સ્વતંત્રતા બતાવે છે. એટલે એ વસ્તુ બતાવે છે કે સ્વભાવમાં આવી જાઓ. કે પ્રશ્નોના જવાબો નથી ખોલવાનો છે. એ તમને પ્રશ્નો જે કરો છો પછી જે જવાબ આપે છે એમાં તમને સભામાં બેસાડે છે. એટલે દાદ આપવાનો, ઓ હો 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 મારું જીવન સાર્થક થઈ ગયું. પણ ત્યાં અલ્પ વિરામમાં જ આવી જાય છે. અમારે તો આ થયું હતું તો પ્રમાણ થતું હતું. અલગ અલગ ઠેકાણે બધાના દાદાના બધા જે સંયોગો બન્યા બધી વસ્તુ જોયું કે ભાઈ વિતરાગો વિશેનું શાસ્ત્રમાં વર્ણન છે. પંડિતો, સાધુ ભગવંતો, મા બાપ, વડીલો જે આપણને સમજાવે છે તે સાંભળતા આપણને વૈરાગ ઉભો થઈ જાય છે. આ તો જીવતો જાગતો વિતરાગ જોયો, એનો વ્યવહાર, એનું મન, એનું વાણી, ક્રિયાઓ બધી જોઈ. દાદા કઈક જેવો જોવે એવો થઈ જાય. મારે બીજું જોવાનું રહ્યું હવે ક્યાં? મારે ક્યાં અલ્પ વિરામ મૂકવાનું? મારે હવે આ રીતે જોવાનો ભાગ રહ્યો કે બીજી રીતે થાય. આ રીતે જોવાનું થયું, આની ક્રેડિટ કે જસ જ ના લીધા. ભાઈ જો મેં તો એને સભામાં બેસાડે છે, એનું સારું થાય એની વિધિ નથી કરી, ખરાબ થાય એની વિધિ નથી કરી. શક્તિ સપ્લાય કરશે. વાસ્તવ ને કે ના સમજાય? મારે એમાં કઈ હાથ નથી ગાલવાનો. બધી વસ્તુ કે મારે હાથ ગાલવાનો છે બધી વસ્તુ છે. બિલકુલ નહીં. સભામાં થઈ ગઈ બધી વસ્તુ. બહુ સરસ, બહુ વાસ્તવ ને કે ના સમજાય? એટલે વસ્તુ કીધી સમજવાનું. દાદા ભગવાનનો દાખલો આપ્યો હતો ને પેલા કે 25 વર્ષ પૂરા થયા અને ઉપરથી નીચે ઉતાર્યા. એમને એમનો કામ કરવું, વરસાદ માટે વરસાદ, એટલે એમને એમનું કામ કરવું છે, મારે મારું કામ કરવું, આપણે આપણું કામ કરવું છે. એમની જવાબદારી છે. કેવી વાત છે. વિજયભાઈ બહુ સરસ એક પ્રસંગ છે. દાદાને 25 વર્ષ જ્ઞાન થયેલા હતા, એની ઉજવણી કરતા હતા. રજત જયંતિ કહેવાય ને 25 વર્ષની રજત જયંતિ તમારે તો યોગને બોમ્બેમાં જ રાખેલી. જુલાઈ મહિનામાં હતું. જુલાઈમાં એમને જ્ઞાન થયું. કઈ તારીખ એક્ઝેક્ટ નથી, પણ જુલાઈ મહિનામાં. તો 2-3 દિવસથી વરસાદ તો ચાલતો હતો જ મહારાષ્ટ્રમાં તમારે જુલાઈ મહિને. અને બધાને ખબર પણ ખરી. અને પેલો જે પ્રસંગ આવ્યો ને એટલે બધા ફટાફટ આપતા પુત્ર નવડા નીચે ઉતારી દીધા. જેવા નીચે ઉતર્યા બહાર તો જોયું તો વરસાદ છે. હવે આપણે આપણી ભૂલ તો સ્વીકારીએ કે બતાવીએ નહીં. એટલે જયારે આપણે રૂપાળા થઈને કે દાદા વરસાદ છે, તો દાદા કશું બોલ્યા નહીં કે તમને ખબર નથી પડતી, આમ છે, તમને ખબર છે 2-3 દિવસથી વરસાદ છે, તો આવી રીતે જોયા પછી ઉતારવું જોઈએ. એના બદલે તમે ઉતારી દીધા બધી વસ્તુ. દાદા કશું ના બોલે કે વરસાદ છે. એટલે દાદા ધીમે કીધું એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે.
એની જવાબદારી છે. એટલે વરસાદના દેવદેવીને કોઈ પ્રાર્થના નથી કરતા કે હવે અમારો આવો મોટો પ્રસંગ છે તો તમે એમ થાય કે થોડા આમ કહે કે ખમ્મા કરો એવું નથી કરતા. એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે, એની જવાબદારી છે. એ પેલું દાદાની આગળ આમ અહીંયા ખુરશી પકડીને ઉભો હતો. મેં આ સાંભળેલું બધું. તો કોઈ વિધિ વિધાન નથી કરતા, આપણે એની જવાબદારી છે એટલે બધું આવી ગયું. તો કે એની જવાબદારી એટલે સામાન્ય રીતે આ કુદરત, આ દેવદેવીઓ એટલે શું છે, બહુ સિમ્પલ ભાષામાં સમજાવીએ કે ભાઈ જેમ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહો છો, તમારે અમદાવાદમાં રહો છો મ્યુનિસિપલ કોર્પોરેશન, તો આ બધા અધિકારીઓ છે ને એ બધા દેવદેવીઓ કહેવાય. તો તમને મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થમાં મદદ કરે કે ના કરે? એની જવાબદારી છે. એની જવાબદારી છે. એવી રીતે રોડ ખાતું છે, પાણી ખાતું છે, બધામાં મદદ કરે કે ના કરે? એની જવાબદારી છે. એટલે એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે. વાત સમજો કે ના સમજો? બીજી કોઈ પ્રાર્થના નથી કરી, કોઈ લાચારી નથી કરી કે એની પોતાની રીતિ સિદ્ધિ વાપરે. બહુ આપણે એનાથી વિઝન ખુલે. એની જવાબદારી છે. આ 3 વાક્ય બોલાયા, વરસાદ પડે છે, વરસાદ જોવે નહીં, એની જવાબદારી છે. એની જવાબદારી. હવે આ પડવો ના પડવો એ કઈ આપણે વિચારતા નથી. તમારે 2 મિનિટમાં ધીમે ધીમે વરસાદ બંધ થઈ જાય છે, શોભાયાત્રા થાય છે, છેક સુધી પહોંચે છે, બધા અંદર આવી જાય છે, એટલે પાછું ધમધમાટ વરસાદ ચાલુ થઈ જાય છે. વાત સમજે કે ના સમજે? પાછું જમવાનું ચાલુ થાય છે એટલે પાછો વરસાદ બંધ થઈ જાય છે. જમીને બધા પોતપોતાના ઘરે પહોંચી જાય છે, પાછો વરસાદ ચાલુ થઈ જાય છે, પાછું બીજા 2-3 દિવસ સુધી વરસાદ ચાલુ જ હતો. હવે આપણે આ બધી જ વસ્તુને ચમત્કારમાં કન્વર્ટ કરી નાખીએ એટલે જોવા જાણવા પણ નથી રહેતું. આપણે તો આ બધા સંજોગોમાં કઈ ને કઈ આપણા સ્વભાવમાં છે કે નહીં એટલું જ આપણે જોઈ લેવાનો ભાગ. અને બીજું તો દરેક જોડે ઋણોનું પણ છે, એટેચમેન્ટ છે. એ ક્રિયાઓ તમે કરી જ લેશો. વાંચો ને, એ બધી ક્રિયાઓ કરી જ લેશો. છોકરા માટેનું એટેચમેન્ટ એટલે ક્રિયા કરશો, પૈસા ના આવે તો કોઈની પાસે ઉધાર લેશો, દેવું કરશો, બીજું ત્રીજું કરશો, કારણ કે લગાવ જ છે. પણ એ ક્રિયાના કરતા નથી બનવાના. એ ક્રિયાના કરતા બનવાનું, એ ક્રિયાના આપણે જ્ઞાતા દશા બનાવવાનું. જ્ઞાન ક્રિયાના કરતા એટલે જોવા જાણવાનું ભાગ છે, એના આપણે કરતા બનવાનો ભાગ. જેના કરતા આજે નતા, ગઈકાલે નતા, આવતીકાલે નતા, એના કરતા બનીએ છીએ. એટલે ત્યાં જોવા જાણવા પણ ઉભું નથી થતું. એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના સ્પંદનો ચાલ્યા જ કરે. ચારિત્ર મોહ એટલો બધો વિચિત્ર એવી રીતે જ છે બધી. સાચું ને? શું કહે છે? ના, પણ ત્યાં કરતા નથી બનવાનો, પણ બાય ડિફોલ્ટ ત્યાં છે ને બધું અસર બી થાય છે અને બધું કરતા બની જાય. અસર પણ આપણે હજુ કરતા નથી બનતો, ભોગતા પણ બને છે. ભોગતા બને, ભોગવે છે. એની ચેન રિએક્શન જાણે છે. ચેન રિએક્શન બનાવે અંદર. ઇલ્યુઝન એમ કહીએ ને કે આમ માન લો હું કહી દઈશ કે આનું પરિણામ આ આવશે, આનો પાછળ પરિણામ આવશે, આમ કરીને બધું બંધ થઈ જશે ને આ થઈ જશે. ચાલો પહેલાને એવું થયું હતું, પહેલાને આવું થયું હતું, આમ કરીને એટલી બધી ઇક્વેશનોને ભૂમિકા બનાવે છે. અને કુદરત તો કુદરત છે. કુદરત તો કુદરત છે. કુદરત તમારી ફેવરમાં ન હોય તેમ છતાં તમને હેલ્પ કરનારું જ છે. કુદરત ક્યારે કોઈને નુકસાન કરનારું છે. તમારી ફેવરમાં ડિસિઝન ના હોય તેમ છતાં તમને ઉર્ધ્વ ગતિ લેનારું જ કુદરત છે. કુદરત તમારું જ તમને પાછું આપે છે. સાચું ને કે ના સમજાય? એ આપણે પરિણામ ઓછું થાય છે. તમે જુઓ એ પરિણામ ઓછું થાય છે. એ રીતે ઉદ્ભવ કહેવાય. એટલે સારું હોય કે ખરાબ હોય હું એટલું જ કહેવા માંગુ છું કે આ જે વિચારો છે આ રીતે તમારા વિચારો ને આ ભાગાકાર કરવાના. તમે વિચારોને પેલી રીતે જોશો તો આગળ જતા ગાણા થઈ જશો. વિચારને જોવાય નથી, આ ફક્ત સમજ એટલી બધી સૂક્ષ્મતા આવી જશો, એટલી બધી સૂક્ષ્મતા આવી જશો. ના જવું ને, હવે આપણે સમજણથી પાડી કે એને એટલું કઈ મહત્વ આપવાની જરૂર નથી. એટલી બધી જે ક્રમિક માર્ગનું છે બધી વસ્તુ. બધા એવા બધા એ કાળ એવો હતો, દેહ આયુષ્ય બધું લાંબુ હતું, એ બધા કરે. અત્યારે આપણે કરવાનું ના રહ્યું. આપણે તો કોઈ પણ રીતે દાદા ટૂંકું ને ટચ આપી દીધું છે. ગીને એને જ્ઞાતા, એ જુદો ને હું જુદો, નો હોય મારું સ્વરૂપ. તમને દુકાન ઉપરથી જ ઉતારી દીધા. લાખો હવે દુકાનમાં ચોર બેસી જાય, આગ લાગે, બીજું થાય, કશું આપણે એને લેવા દેવા જ નહીં. બધું આપણે આગ હોલવા માટે એ દુકાનમાં જવાની જરૂર નથી રહેતી. વિજયભાઈ નામની દુકાનમાં આગ હોલવા માટે નથી જવાની. બધું કેટલી મોટી વસ્તુ. અને એકલો નિશ્ચય નથી આપ્યો, વ્યવહાર નિશ્ચય આપ્યો. આ વ્યવહાર નિશ્ચય આપ્યો છે. એટલે કરોડો અવતાર એવા પુરુષ ના હોય. કરોડો અવતાર એવા પુરુષ ના હોય. કરોડો અવતાર, ખરું, કરોડો અવતાર એવા પુરુષ ના હોય. આ નિશ્ચય નથી આપ્યો, વ્યવહાર નિશ્ચય આપ્યો છે. બહુ મોટી વસ્તુ.
શું કહે છે વિનોદ, શું કહે છે? એટલે એક તો સાહેબ આજે સ્વભાવની વાત થઈ ને એ બહુ જબરજસ્ત કે એમને જે હાર્ટ એટેકનો અસર છે તો કે એ રોગ છે તો પણ સ્વભાવમાં બેઠા એટલે રોગની પણ ભવરોગનું નિવારણ છે. ભવરોગનું એટલે પહેલા ભવરોગ છે ને પછી રોગ છે. આછો ને એટલે નવ કર્મ બંધ નથી પડતું. એટલે સભામાં બેસાડીએ ને એટલે નવ કર્મ બંધ પડતું નથી અને પ્રતિક્રમણ કરીએ છીએ એટલે પછી નવ કર્મ બંધ પડતું નથી. એટલે ભવરોગથી એને મુક્ત થાય છે. ભવરોગથી મુક્ત થાય તો પછી ઉદય કર્મનો જે રોગ ઉદયમાં આવે છે એમાં એનું જ્ઞાતા દ્રષ્ટાપણું રહે તો ત્યાં પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને ડિસ્ટર્બ ના કરે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. અને બીજું કે જ્યાં અત્યારે જો તમારી વાત કઈ મને નથી સમજાતી ને હું હજુ અલ્પવિરામ મૂકું છું તો એ વસ્તુ હું ઓનલાઈન જોઈશ તો એ કદાચ મને ત્યાં ક્લિક નહીં થાય. અત્યારે ક્લિક નથી થઈ તો ઓનલાઈન રિપીટ જોઈને મને ક્લિક નથી થવાની. તો એ વખતે મારે શું કરવાનું છે કે અત્યારે ફરી પૂછીને ફરી અત્યારે જ ટ્રાય કરવો જોઈએ કે હું અત્યારે જ સમજી લઉં એમ. અત્યારે જો નથી સમજાઈ, જો ક્લિક નથી થઈ તો હું એમ વિચારું કે હવે હું ફરી રિપીટ જોઈશ અને હું સમજી જઈશ તો એ નથી થઈ શકવાના. આપણે સામાન્ય રીતે કેવું છે કે આ કેમ અલ્પવિરામ આવે છે કે જે સર્ટિફાઈડ નથી ત્યાં આગળ બધે જ પૂર્ણ વિરામ રીતે વર્તીએ છીએ. એક્ઝેક્ટ છે, એવું જ છે. જે સર્ટિફાઈડ છે ત્યાં આગળ અલ્પવિરામ રીતે વર્તે છે. એના જ બધા પ્રોબ્લેમ. ત્યાં જ સમાધાન લેવા જઈએ છે. કંઈ પણ હોય તો સમાધાન તો તમારી પાસે તો છેલ્લે આવે, બીજે કઈ ક્યાંય મેળ ના પડે. કર્યું હોય કેટલું એ બધું કર્યું, કેટલું દોડાઈ જાય પછી છેલ્લે તમારી પાસે આવે કે હવે આવું બધું દોડાઈ ગયું છે. એટલું બધું દોડાઈ જાય ને બધી વસ્તુ ત્યાર પછી આવે તમારું બધું. એ તો અમે આજે અત્યારે અહીંયા આવતા આવતા જ એક જણનું દોડાઈ ગયેલું હતું. એવું હતું. હવે જાહેરમાં વાત ના કરે એવું દોડેલું હતું. વાત સમજે કે ના સમજે? તો એને ખાલી સભામાં જ બેસાડે. મેં કહું કલાક દાદા વગર અસીમ છે કરે બોલો બધી વસ્તુ. વાંચો ને હવે ક્યાં છે ખબર નથી. મેં કહ્યું જ્યાં હોય એને મેસેજ એટલો જ આપે ખાલી 1 કલાક દાદા વગર અસીમ બોલે તો કામ થઈ ગયું. એટલું બધું દોડી ગયેલું. વાંચો ને પાછું શું કે આ જે પ્રસંગ છે અવસર બની જાય કે આ જે બન્યો છે બહુ વિચિત્ર સંજોગ કે પણ એ અવસર બની જાય એમ કે એટલે આમાં દાદામાં કન્વર્ટ થઈ જાય એમ કે અત્યારે આ બધા માનતા નથી બધા છોકરાઓ. અવસર બની જાય એવી કૃપા કરો. એમની વાત તો બહુ સરસ કરી. નામ કશું નહીં આપણને ઓળખતા ના હોય. જય સચ્ચિદાનંદ ના કરે કશું ના કરે. પાછું ને એ બધા પોતપોતાની મસ્તીમાં છે બધું. તો પછી તને કઈ આશ્ચર્ય ના થયું? તને કઈ નાટક કરે તો શું કરે? ના પણ તમારું પણ રિયલ નાટક હોય છે ને. એવું છે. વાત સમજાય કે ના સમજાય? ને સાહેબ આજે છે કે જ્ઞાની પુરુષ કે જે પોતે સ્વભાવમાં છે અને તમને સ્વભાવમાં બેસાડી શકે છે એમ. બરાબર. એટલે એનો એક પણ શબ્દ લાઇટલી લઈ ના શકાય એમ. ના લાઇટલી ના લઈ શકાય. અને કેટલી કરુણા હોય ત્યારે તમારી સાથે આટલી વાત થાય છે એમ. કરુણા હોય બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ. હા બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાવીર સ્વામી યાદ આવી ગયા. મહાવીર સ્વામી એમને પેલું તેજોલેશિયા શું હતું એ કે અમે મોક્ષ દાતા છીએ, અમે કઈ જન્મ આપવા નથી આવ્યા. જીવન દાતા નથી. એમને વ્યવસ્થિતમાં હાથ ના ઘાલ્યો અને સ્વભાવમાં આવી ગયા. પોતે પણ આયા ને એને પણ મોક્ષ. શું નામ સાહેબ તમારું? લચ્છુભાઈ. લચ્છુભાઈ તમે મને મહાવીર ના કહેતા ને કે લોકોનો વાંધો પડી ગયા. યાદ આવી ગયા, આપોઆપ યાદ આવી ગયા કે એમણે બી આ જ શબ્દ વાપર્યા હતા કે હું આમને જન્મ આપવા નથી આવ્યો, હું તો મોક્ષ દાતા છું. મોક્ષ દાતા છે, જીવન દાતા નથી. મોક્ષ એટલે એમણે ક્યાંય હાથ રાખ્યો જ નહીં. જો આ પૂર્ણ વિરામ કર્યું કેવાય. આ કામ થઈ ગયું એમનું કરતું. આપોઆપ યાદ આવી. વિજયભાઈ વાત સમજે કે ના સમજાય? હવે આ દાદ આપે છે ને એટલે હવે આ એમના ઉદય કર્મના ચારિત્ર મોહના જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમને ડિસ્ટર્બ નહીં કરે. એમને ડિસ્ટર્બ નહીં કરે. આ લચ્છુભાઈને ડિસ્ટર્બ નહીં કરે. આજે એમને કીધું ને કે આ યાદ આવી ગયું. મહાવીરની દશા આખી એને યાદ આવી ગઈ કે આ તમે જીવતદાન આપે ને મોક્ષ દાન આપવા માટે આ સ્વભાવ જોવા જાણવા. કઈ બી કોઈ વસ્તુમાં હાથ ઘાલવું એટલે એનું પરમાત્માપણું જતું રહ્યું, આત્માપણું જતું રહ્યું. એ પૂતગલમાં થઈ ગયું તમારું. ક્યાંય કશું ના થાય. હા કીધું ને. હા ભસ્મગ્રહની અસર હતી. બધા શ્રેષ્ઠીઓ મળીને મળવા જાય છે
તો કે અમુક સમય પૂરતું જ તમે આયુષ્ય થોડું લંબાવો, એક સમય માટે લંબાવો એમ કે વાસ્તવ ને કે ના સમજાય? તો કે ના ભૂતો ન ભવિષ્યથી, આ પહેલાય નથી બન્યું ને ભવિષ્યમાં બનવાનું હતું. રાય માત્ર વધના ઘટ, રાય માત્ર વધના ઘટ, આવું સ્પષ્ટ કીધું. આટલી મોટી વસ્તુ છે, સાચું ને કે ના? પણ જનરલી આપણને કંઈક સારું બને છે ને તો કે આ દાદાની કૃપાથી થયું અને આમ થઈ ગઈ બધી વસ્તુ અને બધું છે, અને આગળ જતા કાચું પડી જાય બધું. બોલો રવિન્દ્ર. એટલે સાહેબ શક્તિ તો એટલી હતી કે આખો બ્રહ્માંડ ફેરવી નાખે. શું કહો છો? શક્તિ મારી ભગવાન પાસે આટલી હતી કે આખો બ્રહ્માંડ ફેરવી આ નાખે, બ્રહ્માંડ ફેરવી નાખે. પણ સ્વભાવ છોડવો નથી. સ્વભાવ એ અપેક્ષા હતી કે રાઈ માત્ર વદન ઘટતી હતી આ કેવળ. બહુ મોટી. બાકી જે તાજો જન્મેલો બાળક સુમેરુ પર્વત ને વાઇબ્રેટ કરાવી શકે, હા. તાજો જન્મેલો બાળક, બાળક. એક અંતર મોત થયો નથી હજુ. હા. અને જે નવડાવા લઈ જાય છે, હા, લઈ એ જાય. પેલા ઇન્દ્રને શંકા પડે છે હા. કે આ બાળક ઝીલી શકશે આટલું બધું? એટલે ખાલી પગના અંગૂઠાની વાઇબ્રેટ આખું સુમેરુ પર્વત 1 લાખ યોજન વાળું હા, 1 લાખ. વાઇબ્રેટ થઈ જાય છે. હા. ત્યારે પેલા એ અવધિ જ્ઞાન હોય ઇન્દ્રદેવ પાસે, એ જોવે છે કે ભગવાને કર્યું છે. ત્યારે એમને નવડાન થાય કે ઓહો આ તો ભગવાન છે કે તીર્થંકર પરમાત્મા છે. એટલે શક્તિ તો મતલબ અનંત હતી, આખો અનંત હતી. એટલે શક્તિ એટલી હોય છે, આ જે અનંત શક્તિ છે કેટલી હોય છે કે લોકને અલોકમાં ફેરવી દે આ લોકના અલોકમાં એટલી. પણ આ મતલબ સ્વાભાવિક શક્તિ નથી, આ સ્વાભાવિક શક્તિ નથી. સ્વાભાવિક શક્તિ નથી. એટલે ભગવાન સ્વભાવ છોડતા નથી. આ સ્વભાવ છોડતા નથી. આપણને એવા સ્વભાવમાં બેસાડી દીધા હતા. બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ, બહુ સરસ હતી. હાલત શું કહે છે પુસ્તક? બહુ સરસ. આ છે લાસ્ટ એનાલિસિસ થઈ ને સ્વભાવની જે કિંમત છે, આ સ્વભાવની કિંમત છે. સ્વભાવની કિંમત છે. સ્વભાવની કિંમત છે. તેમ છતાંય પુષ્પાબેનનું વિજયબેનનું અસ્તિત્વ રહે છે જ. બરાબર બરાબર છે. વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું, વ્યવહાર દ્રષ્ટિથી હું વિજયભાઈ છું, એ રહે છે. બરાબર. અને જે બી તમારો પરિચય છે એક દીકરા તરીકેનો છે, તે અભિનય સરસ થાય છે. એક હસબન્ડ તરીકેનો અભિનય સરસ થાય છે. ફાધર તરીકેનો અભિનય થાય છે. ડ્રામેટિક. એ રીતે હરવું ફરવું ખાવું આ બધી જ વસ્તુ થઈ શકે છે. બધું તમારું ક્યાંય કશું તમને અડે નડે નહીં. બધી વસ્તુ બરાબર. વાંચો ને કે તમે લગ્ન કરે તો અડે નડે નહીં, યુદ્ધ કરે તો અડે નડે નહીં. બધી વસ્તુ વાંચો ને, એટલી બધી પાવરફુલ આટલી બધી પ્રભાવ નથી છોડતો. સ્વભાવ નહીં. એટલે તમે તો જે વાત કરી ને સાહેબ, હા. એટલે ચિત્ત ક્ષેત્ર વાળો આત્મા અહીંયા બતાડી દીધું. હા. એટલે ચિત્ત ક્ષેત્ર તો એક વ્યવહારથી કહેવું પડે. બરાબર છે. આત્મા કોઈ ક્ષેત્ર રોકતો નથી, અને પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાઢવા આવે. હા, બરાબર છે. એટલે એ મતલબ અહીંયા જ ચિત્ત થઈ ગયો તો આખો પછી વ્યવસ્થિત જે છે એ મતલબ જુદું પડી ગયો ને. બહુ મોટી વાતો સિદ્ધનું તમે બોલ્યા તો બહુ મોટી વસ્તુ છે. એટલે એ તો સિદ્ધ આત્મા અહીંયા જ થઈ ગયો આ ને. સિદ્ધ થઈ ગયો. આ વિજયભાઈ નો જે પ્રશ્ન હતો એમાં સિદ્ધ થઈ એટલે ગયું. બાકીનો બધો ભાગ જે છે એ ટોટલ પ્રક્રિયા મૂકી દીધું. એટલે થિયરમ થઈ ગયો. હા. એટલે થિયરી ઓફ રિલેટિવિટી, રિયાલિટી અને એબ્સોલ્યુટિઝમ થઈ ગયું. એટલે આખા વિભાવિક પર્યાયો જે છે એ બધા વ્યવસ્થિત શક્તિ છે. હા, આખા વિભાવિક પર્યાયો બરાબર. જેનાથી મારે કોઈ સંબંધ ના રહ્યો. ખરી રીતે બહુ મોટી વસ્તુ. સંબંધ જ ના રહ્યો. સંબંધ જ ના રહ્યો. સંબંધ હતો નહીં, ભ્રાંતિથી હું લાગતો હતો એટલે હું હવે મારામાં જ સપડાયેલો હતો. સાયકોલોજી ઇફેક્ટ આપણે જ પોતાનાથી સપડાયેલા હતા. બસ. તો મારી અસર પડતી, મારી અસર થાય એટલે એ અસર, આ અસરથી પૂતગલ મારી અસરના નિમિત્તે પૂતગલ પણ ફેરફાર થાય છે. હા. એ હું કરતો નથી, એ સ્વાભાવિકમાંથી વિભાવિક થઈ જાય. સ્વાભાવિક થઈ એમ ને એમ એની મેળે એનો પણ એવો ગુણ છે. ગયું. એવો ગુણ છે. બાકી ધર્મ અધર્મ આકાશ કાળ નથી થતા વિભાવિક, બરાબર. કેમ કે એની અંદર આવી શક્તિ નથી. બરાબર. આ થઈ જાય છે વિભાગ તો એ એના ક્ષેત્રમાં જ થાય છે વિભાગ, ને પાછો સ્વાભાવિક પણ એને વ્યવસ્થિત એના ક્ષેત્ર એનાથી જ થાય છે. ખરું. બહુ મોટી વસ્તુ. બહુ એટલે મોટી. આખું મતલબ નેચર જુદા, સ્વભાવ બે જુદા બતાવી દીધા. જુદા બતાવે. કમ્પ્લીટ સ્વભાવ જુદા. એટલે આ અહીંયા જ તો પ્રોબ્લેમ થાય છે કે મને થાય છે, મને થાય છે. આ મને થાય છે, આવા બોલનારાઓ પણ અંદર જે કારકો છે એ પણ પ્રાકૃત સ્વભાવ છે. ખરું. ખરું. હું શું કોઈ એવી રીતે બોલી શકું કે ભાઈ મને થાય છે? એવું ભાષા જ નથી મારી પાસે. ના. ભાષા વર્ગના જ નથી, ના, ભાષા સંજ્ઞા નથી, તો ભાષા ક્યાંથી હોય? સંજ્ઞા નથી તો એ ભાષા કેવી થાય? સંજ્ઞા તો ઊભી થયેલી વસ્તુ છે. બરાબર. ખરી બધું. બહુ સરસ છે સાહેબ. એટલે બહુ સરસ બધું. લો, આજે આ બીજેપી ના હિસાબે એટલે ઓરિજિનલ અક્રમ વિજ્ઞાન ની વાત છે. મતલબ ઓરિજિનલ અક્રમ એટલે મોક્ષ જ કહેવાય છે. મોક્ષ જ કહેવાય. તો હા, મોક્ષ પછી એ કોઈ મને મારો મોક્ષ ક્યારે થશે તો એ રખડી મરે પાછું. હા. ચરણ વિધિમાં હા. જે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હા. એનો પ્રમાણ કહેવાય. આ પ્રમાણ કહેવાય. દાદા તો તમને આ જે વાક્ય બોલી જ ના શકો, તમને પોતાને જ બીક લાગે, તેમ છતાં દાદા બોલે છે ને તમે ખુમારી બોલે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તમારું બહુ મોટી વસ્તુ કહેવાય. બહુ મોટી વસ્તુ કહેવાય.
દાદાએ કીધેલો કવિરાજે મને બતાવતા હતા હા. કે એટલા અવતારો મેં કોઈ બોલ્યું નથી એમ. કોઈ બોલ્યું નથી, બરાબર છે. આટલા અવતારમાં કોઈ નથી બોલ્યું, દાદા સિવાય પરમ કોઈ નથી જ્યોતિ બોલ્યું. સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આટલા અવતારોમાં દાદા ભગવાન એકલા જ બોલે છે. કેટલાને એવા પુરુષ મળ્યા છે ને, એવા પુરુષનું જ્ઞાન મળ્યું છે ને, એવા પુરુષથી તૈયાર થયેલા આપતા પુત્રો છે, કામ કાઢી દે. હવે સિદ્ધ ભગવાનનો જેને અનુભવ હોય ત્યારે બોલી શકે. હા, સિદ્ધ ભગવાનનો અનુભવ છે એવા પુરુષ ધરતી ઉપર હા. પાંચમા આરામાં, આત્મારામાં વિચિત્ર કાળ. અને એમાં ન ભૂત એટલે કે છે ન ભૂતો ન ભવિષ્ય. ભૂતોનો હવે જેવા તેવા અવતાર નથી એમ. હા. અને એની આ શ્રેણી ચાલે છે અત્યારે, લિંક ચાલે છે. ચાલે છે ને, હજી તો કેટલી ચાલશે. બહુ ચાલશે. એવા પુરુષને મૂળ પુરુષ કહે છે, આપ્ત પુરુષ કહે છે, આદમ પુરુષ કહેવાય છે. એવા એ પુરુષ હતા. હા. આવા અને પ્રગટ થયા તો એ તો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છે. એના આ આપ્ત પુત્રો છે. હવે આ આપ્ત પુત્ર શબ્દ મેં નથી આપેલો, દાદા ભગવાન આપેલો. દાદા ભગવાન આપેલો, દાદા ભગવાન. એ શું કરશે એ કદાચ એમને જેમેશભાઈને નહીં ખબર હોય, પણ એ શું કરશે, આપ્ત પુત્ર પદ શું કામ છે એ અત્યારે આ પ્રમાણિત થાય છે. આમ ફૂલ સ્ટોપ ની વાત કોણ કરી શકે? ફૂલ સ્ટોપની વાત તું કરી ને, દાદા ભગવાન એટલા જ કરી શકે આ કાળમાં. ના આપ્ત પુત્ર કરી શકે. બીજા જીન અને જીનેશ્વર કરી શકે. જીન અને જીનેશ્વર કરી શકે. વાત સમજે કે ના સમજે? ની લિંક છે, કામ કાઢ લેવા જવું. અત્યારે અમે જીન કહેવાઈએ, જેમ દાદા ભગવાન જીન કહેવાય, અમે જીન કહેવાઈએ. વાત સમજે કે ના? ત્યાં સુધી છેલ્લા મહાત્મા છે, ત્યાં સુધી લિંક છે. હા, કોઈ છેલ્લો મહાત્મા છે, વાત સમજે ને, ત્યાં સુધી એ જીન તરીકે કહેવાય અને એનાથી કામ થાય. એટલે જીન અને જીનેશ્વરથી કામ થાય. બહુ મોટી વસ્તુ, બહુ મોટી. શું કહેતા તમે રવિન્દ્રભાઈ? એટલે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એટલે આ જેમ કે માન લો તો આવું લાગે છે કે ભાઈ આત્મા જેમ બગડી ગયો છે, અનાદિ કાળથી વસ્તુ બગડે આવી જ નથી. તો દ્રવ્ય જયારે માન લો દ્રવ્યની દ્રષ્ટિએ જોઈએ તો આમાં કશું થયું નથી, ખાલી માન્યતાઓ જ બધી આગી પાછી થયેલી છે. માન્યતાઓ જ. અને આ રાઈટ બિલીફ આપી દીધી એટલે દ્રવ્ય તો આમે નથી બગડ્યું. બગડેલું જ નથી, દ્રવ્ય બગડેલું જ નથી. બગાડી પણ ના શકે કોઈ. બગાડી આખા બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ નથી એક પરમાણુ ને બગાડી શકે. બીજા દ્રવ્યની વાત તો ચેતન દ્રવ્ય છે. આ તો મતલબ કેવું છે કે જેમ કે દૂધની ચા બનાવી એટલે હવે ખબર નથી દૂધ ગાયબ થઈ ગયો, હું બગડી ગયો. દૂધ તો એવું ને એવું જ છે, એવું ને એવું જ છે. તત્વ દ્રષ્ટિએ જોઈએ. તત્વ દ્રષ્ટિ પાછા એને સાયન્ટિફિકલી છૂટા પાડો તો દૂધ વ્હાઈટ જ નીકળે. હા, નીકળે, વ્હાઈટ જ નીકળે. આશ્ચર્ય થઈ જાય એટલે વ્હાઈટ કેવી રીતે નીકળે. બહુ મોટી વસ્તુ ના છે ને, બધું સરસ લઈને આવ્યા છે. પણ આજે વિજયભાઈ એ સરસ વાતો કરી, બધી વસ્તુ સરસ વાતો કરી. આપશું ને ત્યાં દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્ર કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ જગતના આપો. જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો મોક્ષને પામો, જગતના જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.